કેળવણીકાર ડૉક્ટર હરભાઈ ત્રિવેદીના શિક્ષણ દર્શનનું મૂર્ત સ્વરૂપ એટલે આપણી ઘરશાળા સંસ્થા. આ સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી મેહુલભાઈ, સંસ્થાના સંચાલકો મુકેશભાઈ, નિશિતભાઈ, સંસ્થાના દરેક વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણી વચ્ચે એક એવો વ્યક્તિત્વ છે કે જેના માટે ઘરશાળાને, ભાવનગરને કે માત્ર ગુજરાતને જ નહીં પણ સમગ્ર ભારતને ગૌરવ અનુભવાય. અને આપણને તો વિશેષ ગૌરવ એટલા માટે અનુભવાય કે આપણી શાળાના, ઘરશાળાના એ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ખાસ કરીને આવતીકાલે આપણે જ્યારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાના છીએ અને આવા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણામાંના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ડૉક્ટર હિમાંશુભાઈ ત્રિવેદીને આપણે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઇન્વાઇટ કર્યા છે. તો આ તકનો લાભ લઈને આજે એક ઇન્ટરેક્ટિવ સેશન, ઇનસાઇટ, બહુ સરસ ટાઇટલ એના માટે મુકેશભાઈએ વિચાર્યું છે કે આ કોઈ સામાન્ય પ્રવચન નથી, આ કોઈ એક ટોપિક ઉપર સામાન્ય વાત કરવાનો પ્રસંગ નથી, પણ હિમાંશુભાઈની લાઈફ જર્ની જે રહી છે એમાંથી કંઈક એવી ઇનસાઇટ આપણે મેળવીએ કે જે આપણા સૌના માટે એક માર્ગદર્શક બને અને એમાંથી આપણા આ વિદ્યાર્થીઓ, શિક્ષકો સૌ પ્રેરિત અને પ્રોત્સાહિત થાય. વિશેષ વાત ન કરતા થોડોક એમનો પરિચય આપી અને સીધા જ આપણે એમને સાંભળવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, 1977 થી 1988 સુધી એટલે કે 12 વર્ષ સુધી એ ઘરશાળાના એક સ્કોલર વિદ્યાર્થી રહ્યા છે. એમણે MSc, MPhil અને PhD સરદાર પટેલ યુનિવર્સિટીમાં કર્યું અને અત્યારે ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં તેઓ તેમનું નેતૃત્વ કરી રહ્યા છે. અગાઉ NV પટેલ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજમાં ફિઝિકલ સાયન્સના ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તરીકે તેઓ રહી ચૂક્યા છે. એટલે આમ જોઈએ ને તો ટીચિંગ અને રિસર્ચનો 30 વર્ષનો બહોળો અને ઊંડો અનુભવ તેઓ ધરાવે છે. એમની આ શિક્ષણ અને સંશોધનની યાત્રામાં અનેક રિસર્ચ પેપર્સ માટે તેમને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. એક્ઝેમ્પલરી પરફોર્મન્સ એઝ અ ટીચર, રિસર્ચર એન્ડ સ્ટુડન્ટ્સ એક્ટિવિટીઝ એક્સિલેટર માટે 2008માં તેઓ એવોર્ડથી સન્માનિત થયા છે. ઘણા બધા સ્પેસ મિશનમાં એમની કારકિર્દી ખૂબ ઉજ્જવલ કારકિર્દી બની છે અને એક વિઝનરી સાયન્ટિસ્ટ તરીકે તેમણે એમનું મુખ્યત્વે પ્રદાન કર્યું છે. ખાસ કરીને 2007 થી લઈને આજ સુધી ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અનુદાનિત એવા 7 જેટલા રિસર્ચ પ્રોજેક્ટ્સ એમણે ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કર્યા છે. નાસા અને ઈસરોના જોઈન્ટ મિશનમાં પણ તેમનું સહભાગીદારી છે અને તેમનું બહુ જ ઊંચું પ્રદાન છે. અત્યારે પણ ઈસરો અને ફ્રેન્ચ સ્પેસ એજન્સીના કોલાબોરેશન સાથેનો જે રિસર્ચ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે તેઓ તેમની ભૂમિકા આપી રહ્યા છે. ગઈકાલે રાત્રે મેં એમની સાથે વાત કરવા ફોન કરેલો, પણ ત્યારે પણ એ ઈસરોની એક મીટિંગ કન્ડક્ટ કરી રહ્યા હતા, એટલે સવારે અમે વાત કરી શક્યા. ખાસ કરીને વિવિધ પ્રકારની સેટેલાઇટ્સ, કલ્પના 1, ઇનસેટ 3D, ઇનસેટ 3DR, જીસેટ, ઓશનસેટ, આ બધી સેટેલાઇટ્સના એટમોસ્ફેરિક એલ્ગોરિધમ ડેવલપમેન્ટમાં એમનું ખૂબ સંશોધન અને પ્રદાન છે.
નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના અનેક જર્નલ્સમાં તેમના 39 રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે. મિત્રો, આ બધું હું એટલા માટે કહું છું કે આ જે બોલું છું ને એ એટલું સહેલું નથી. એક ઇન્ટરનેશનલ જર્નલમાં આપણું રિસર્ચ પેપર પ્રકાશિત થાય ને એ બહુ ઊંડો અભ્યાસ, ઊંડી સાધના માગી લે છે. અને આવા એક નહીં પણ 39 પેપર એમણે કર્યા છે. એટલે તમે વિચારો કે 30 વર્ષની કારકિર્દીમાં 39 જેટલા તો સંશોધન કર્યા છે અને 20 જેટલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એમણે પેપર પ્રેઝન્ટ પણ કર્યા છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એનો ઉપયોગ સેટેલાઇટ રિમોટ સેન્સિંગમાં ક્યાં થાય છે, કેવી રીતે થાય છે અને એના ડેવલપમેન્ટ એ એમના મુખ્ય સંશોધનના એરિયા છે. એ જ રીતે ડિટેક્શન, એસ્ટિમેશન એન્ડ મોનિટરિંગ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ એ પણ એમના સંશોધનનો વિષય રહ્યો છે. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે પણ નેશનલ લેવલની ક્વિઝ કોમ્પિટિશનમાં તેઓ વિજેતા બનેલા અને ઘરશાળામાં ક્રિકેટ ટીમના પણ સભ્ય રહી ચૂક્યા છે નિયમિત, અને વોલીબોલ ક્લબના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. તો મિત્રો, આવું એક વ્યક્તિત્વ કે જેણે કંઈક જુદો ચિલ્લો ચાતર્યો છે. પરંપરાગત કારકિર્દી નહીં પણ એવી એક કારકિર્દી કે જેનાથી દેશની સેવામાં પણ એક બહુ મોટું પ્રદાન આપી શકાય, અને એ આપણા ઘરશાળાના વિદ્યાર્થી છે, ઘરશાલીન છે. બરાબર? તો એના માટે, એના સ્વાગત માટે પહેલા તો એકવાર આપણે જોરદાર તાળીઓથી એમને વધારશું. હિમાંશુભાઈ, આ તો તમારો એક સ્થૂળ પરિચય થયો કે તમે ઘરશાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છો. આટલા બધા સ્પેસ મિશનમાં તમારી કારકિર્દી બહુ જ ભવ્ય અને ઉજ્જવળ છે. પણ એની અંદર રહેલા હિમાંશુભાઈને અમારે આજે જાણવા છે, અને એટલે જ આ પ્રોગ્રામ એ ઇનસાઇટ છે. જે બહારથી દેખાય છે, વંચાય છે, એ હિમાંશુભાઈને તો અમે જાણીએ છીએ, પણ એની અંદરના હિમાંશુભાઈ કેવા હતા, કેવા છે, અને આખી એ લાઈફ જર્ની એમની કેવી રહી છે, એ અમારા વિદ્યાર્થીઓને, અમારા શિક્ષકોને એ જાણવામાં વિશેષ રસ છે. તો અત્યારે આ ક્ષણે તમે કદાચ 38 વર્ષ પછી અહીં ઘરશાળામાં આવ્યા છો, તો આ ક્ષણે શું અનુભવો છો? તમને કેવી લાગણી થાય છે? આમ તમારા સ્મરણપટ પર કેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે? પ્લીઝ. કંઈ પણ કહેતા પહેલા સૌથી પહેલાં તો હું આપણા પ્રેસિડેન્ટ સાહેબ શ્રી મેહુલભાઈ અને શ્રી નિશિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ માટે યોગ્ય સમજો, અહીંયા આગળ આ મંચ આપ્યો, મારી વાત કહેવાની મને તક આપી. ઇવન બધા શિક્ષક મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, અને બીજા કોઈ જે કંઈ પણ સહભાગી છે એ બધાને પણ હું એનો પણ આભાર માનું છું. સૌથી પહેલાં તો અત્યારે મને એવું ફિલિંગ થાય છે, એવી ફિલિંગ થાય છે કે હું ઘણા વર્ષો પછી મારા પોતાના ઘરે પાછો ફર્યો હોઉં. બિલ્ડિંગ થોડુંક બદલાઈ ગયું છે, પણ જે વાઇબ્સ છે એ હજી એની એ છે. આપણે ત્યાં ઘરશાળા એટલે પૂજ્ય હરભાઈ સાહેબનો જે કન્સેપ્ટ હતો, એ જે ઘર શાળાનો જે કન્સેપ્ટ હતો કે સ્કૂલેથી ઘરે ગયા પછી પણ બાળક છે એ ફરી પાછું આવવાનું વિચારે સ્કૂલમાં, એ ટાઈપની જે સ્કૂલ છે એ ઘરશાળા છે. જૂનો જે અભિગમ હતો, પહેલાં આપણે જાણીએ છીએ કે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને મારતા, શિક્ષકો વિદ્યાર્થીઓને મારતા, પણ એ
પછી અત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 NEP 2020ની વાતો ચાલે છે અને એમાં ઘણું બધું આવું બધું આવી રહ્યું છે. પણ આ વાત 1939 કદાચ હું જો ભૂલ ન થતી હોય તો ઘરશાળા સંસ્થાની સ્થાપના 1939માં થઈ. 39 ઇવન ઇન્ડિપેન્ડન્સ પહેલાંની વાત છે. એ વખતે આ વસ્તુ વિચારવાવાળા જે હરભાઈ સાહેબ હતા, પૂજ્ય હરભાઈ સાહેબ, તો એ સંસ્થામાં એ પ્રિન્સિપલ્સ, એ સિદ્ધાંતો સાથે જે શિક્ષણ મળ્યું છે, એ શિક્ષણ સ્વાભાવિક છે કે તમને આખી જિંદગી યાદ આવે. આમાં એક છે કે વિદ્યાર્થી જે પહેલાં એવી પ્રક્રિયા હતી, પ્રોસેસ હતી કે સ્ટુડન્ટ સ્કૂલે આવે, ભણે, પાછા જાય, બસ એટલી જ એની દુનિયા હતી. ફરી પાછા બીજે દિવસે આવે, ફરી પાછા જાય ઘરે. પણ એ વચ્ચે સ્ટુડન્ટ છે એ નિશાળેથી નીકળ્યા પછી પાછો સીધો ઘરે જ પહોંચી જતો, એના બદલે એ આનંદ કરતો કરતો જાય, રંગ વાદળિયા કરતો જાય, રસ્તામાં જે કંઈ આવે એને જોતો જાય, ઓબ્ઝર્વ કરતો જાય, અને એ આખી જે કલ્પના હતી એને સાકાર કરી, એ ઘરશાળાએ સાકાર કરી છે. આપણે આમ તો ભાવનગર ઘણી બધી આવી શૈક્ષણિક સંસ્થાઓનું જન્મસ્થળ રહ્યું છે. આપણે જોઈએ તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે, સનાતન હાઈસ્કૂલ છે, દક્ષિણામૂર્તિ છે, પરંતુ ઘરશાળાનો જે પ્રયોગ હતો એ સાચા અર્થમાં એક ક્રાંતિકારી પ્રયોગ કહી શકાય. કારણ કે એ વખતે આવું વિચારવાવાળા બહુ ઓછા હતા અને એ અત્યારે આપણે અનુભવીએ છીએ. અત્યારે આપણી ઉપર NEP ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આ બધું અત્યાર સુધી થયું નથી એટલે થોપવામાં આવ્યું છે, પણ એ આપણે ત્યાં બહુ પહેલેથી થઈ ગયું. તો એ જે આખી પ્રક્રિયામાંથી અમે પસાર થયા, એ પસાર થયા પછી અમે જે જોયું, જાણ્યું, એ આપણે જ્યારે પસાર થતા હોઈએ ત્યારે તો એટલી ખબર ના પડે કે આપણે કેવી મહાન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ. પણ જ્યારે બહાર જઈએ ત્યારે ખબર પડે કે જો ઘરશાળામાં હું ન હોત તો હું ઘણું બધું ગુમાવ્યું. વાહ. ઘરશાળા એ એવા સંસ્કારોનું સિંચન કર્યું છે કે એવી હેબિટ્સ આપી છે કે જે હેબિટ્સ અત્યારે હું જે કંઈ છું એના માટે જવાબદાર છે. એટલે ઘરશાળા છે એક સંસ્થા નથી, એ એક વિચાર છે, એક ક્રાંતિકારી વિચાર છે. અને એ વિચાર એમના બાળકોમાં, એમના બાળકોના પેરેન્ટ્સમાં અને આગળની જનરેશનમાં એ આગળ જતો રહેશે, લીગેસી કન્ટિન્યુ રહેશે એવી પૂરેપૂરી શ્રદ્ધા છે. અને અમને વી આર શ્યોર that this will go on. કે ગમે એ ચાલુ જ રહેશે. સો અત્યારે જે ફિલિંગ છે એ બધી વસ્તુઓને યાદ કરીએ છીએ કે અમારે ત્યાં લાઇબ્રેરી હતી. હજી હમણાં જ વાત થઈ કે લાઇબ્રેરી એટલી સરસ અને સમૃદ્ધ હતી એ વખતે પણ. અને અત્યારે ભલે હું વિજ્ઞાનના વિષયમાં છું, પરંતુ એ વખતે એ લાઇબ્રેરીમાં જે પુસ્તકો હતા એ પુસ્તકો એટલા સરસ હતા. કનૈયાલાલ મુનશીના આખા વોલ્યુમ્સ બધા જ એની સિરીઝ છે. પછી ગોવર્ધન રામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્રની સિરીઝ 4 ભાગ છે. અશ્વિની ભટ્ટ એના નવલકથાઓ છે. રમણલાલ દેસાઈ એની પણ નવલકથાઓ છે. આ બધી નવલકથાઓ, કારણ કે એ એક પ્રકારનું એક વાતાવરણ હતું એટલે અમે એ વખતે, આપ કદાચ આશ્ચર્ય પામશો કે એ આ બધું મેં 10-11 સુધીમાં વાંચી કાઢ્યું. એટલે એવું વાતાવરણ મળ્યું છે અને એ વાતાવરણ મને ઘરશાળાએ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, હું જ્યારે 12મા ધોરણમાં હતો, લગભગ 11મા ધોરણમાં હતો, એ વખતે એક વિજ્ઞાન મેળો પણ અહીંયા આપણે થયેલો, લગભગ 87ની સાલ હશે. તો એ વખતે એ વિજ્ઞાન મેળામાં સેટેલાઇટનું એક મોડેલ બનાવવામાં આવેલું અને રેડિયો ફ્રીક્વન્સીથી
ટ્રાન્સમીટર અને રિસીવર મૂકીને એક રૂમમાંથી બોલે અને રેડિયો સ્ટેશન જેવું શરૂ કરવામાં આવેલું અને લાઈવ ડેમો એનો બતાવેલો. પ્રત્યક્ષ રીતે કે અપ્રત્યક્ષ રીતે એના એક ભાગ હતા અને એ સેટેલાઇટ પ્રત્યેની જે ઇંતેજારી હતી અથવા તો જિજ્ઞાસા હતી એ વખતથી જન્મી અને એ અમે પરસ્યુ કરી આગળ જતા. એ વખતે બહુ બધું એવું લાગતું હતું. એ જે સેટેલાઇટ હતો એ આર્યભટ્ટ સેટેલાઇટનું એક મોડેલ હતું, પણ પછી આગળ જતાં એમાં કામ કરવાનો મોકો મળ્યો. એટલે હું મારી જે કંઈ પણ અત્યાર સુધીની આખી યાત્રા છે એ માટે ઘરશાળાનો ખૂબ ઋણી છું એટલું જ નહીં, પણ ઘરશાળા વગર એ શક્ય નથી. એટલે મને એવું લાગે છે કે જે કંઈ છે ઘરશાળાનું લીધે છે. આપે બહુ સરસ વાત કરી કે અહીંની લાઇબ્રેરીનો આપે ભરપૂર ઉપયોગ કર્યો અને ગુજરાતી સાહિત્યના જેમને મૂર્ધન્ય સાહિત્યકારો કહી શકાય એમના સર્જનોને તમે વાંચ્યા. એટલે આમ તમે સાયન્સના વિદ્યાર્થી પણ સાહિત્ય સાથેનો અતૂટ નાતો, તો આ કોમ્બિનેશન કેવી રીતે? ખાસ મને એમાં ઇન્ટરેસ્ટ છે. એટલે મને અત્યારે તમારી સાથે વાત સાંભળતા પંકજ જોશી પણ યાદ આવ્યા અને એ પણ ઘરશાળાના વિદ્યાર્થી અને એ પણ તમે સ્પેસ સાયન્ટિસ્ટ છો, એ પણ બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાનું કામ કરે છે. અને બ્રહ્માંડ દર્શન નામના પુસ્તકમાં એમણે પણ લખ્યું કે હું રામાયણ અને મહાભારત વાંચીને આ વિજ્ઞાનની દિશામાં આવવા માટે પ્રેરાયો. તો મને જરાક આ સંબંધ સમજવો છે કે આ બધું સાહિત્ય તમને કેવી રીતે તમારી આ જર્નીમાં ઉપયોગી થયું? સૌથી પહેલાં તો સંબંધ આપણે વાત કરીએ કે આ ક્યાંથી આવ્યું. તો અમારા ઘરમાં એટલે કે મારા ફાધર છે એ લિટરેચર સાથે સંકળાયેલા હતા, હજી પણ સંકળાયેલા છે. એમના કારણે લગભગ બધી જ ભાષાઓ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, દરેક ભાષાઓના સામયિકો, ફોર એક્ઝામ્પલ ધર્મયુગ, દિનમાન, આ બધી હિન્દી પત્રિકાઓ હતી એ વખતે. એ સિવાય બધી નવલકથાઓ, રીડર્સ ડાયજેસ્ટ અમારે લગભગ છેલ્લા 45 વર્ષથી મંગાવીએ છીએ. અને એમણે એમાં જે ખાસ કરીને લાઈફને જાણવાની જે તક મળે છે તમને, એમની જે શૈલી છે રિપ્રેઝન્ટ કરવાની, લખવા, તમે વાંચશો તો ખ્યાલ આવશે કે એ તમારા વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ જ મોટો એક રોલ ભજવે છે. એટલે આ સંબંધ એક તો છે. બીજું કે એના કારણે આપણી ક્રિએટિવિટી જે છે, જે થિંકિંગ છે, આપણું પોતાનું ઓરિજિનલ થિંકિંગ એ પણ ડેવલપ થાય છે. તમારી કલ્પના શક્તિ વિકસે છે. તમે આ બધી બુક્સ વાંચશો કે નવલકથાઓ વાંચશો કે પછી કોઈ મોટિવેશનલ સ્પીચ સાંભળશો, તો આ બધું છે ઓવરઓલ તમને તમારા વ્યક્તિત્વના વિકાસમાં, તમારી થિંકિંગ કેપેબિલિટીઝમાં તમને ફાયદાકારક છે. અને તમે કંઈક હટકે ઓફ ધ ટ્રેક વિચારી શકશો. અને એ જે લોકો આ વિચારશે એ કંઈક નવું લાવશે, અને જે નવું લાવશે એનો જમાનો છે મિત્રો. તમે જાણો છો નવું, અત્યારે બધાને નવું જોઈએ છે, બરાબર. કોઈ પણ વસ્તુ છે, મોબાઈલ છે, તો એમાં નવી ફેસિલિટીઝ આવે તો આપણે થોડા વખત પછી બદલી કાઢીએ છીએ. શું કામ? કારણ કે ઇનોવેશન. તો એ ઇનોવેશન છે એ કલ્પના શક્તિ ઉપર આધારિત છે. અને કલ્પના શક્તિનો વિકાસ કેવી રીતે કરવો, એના કોઈ ક્લાસીસ નહીં હોય. એ તમારે એમાં ઇન્ટરેસ્ટ લઈને, એ બુક્સ વાંચીને કે કોઈ એવા લેક્ચર્સ સાંભળીને તમારી થિંકિંગ હેબિટ્સ ડેવલપ કરવી પડશે. અને એ તમે જે ડેવલપ કરશો એ તમને તમારા વિષયમાં કંઈક નવું કઈ રીતે વિચારવું એ માટેનો રસ્તો બનાવી આપશે. વાહ!
એટલે એ રીતે જુઓ તો એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. અને બીજું એક કે વિજ્ઞાન છે એ હંમેશા ઓવરઓલ જોવામાં આવે છે. હવે આપણે આ બધા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી તો આપણે બધા ભાગ કર્યા છે, બાકી કુદરતે એવા ભાગ નથી પાડ્યા. કુદરત માટે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી બધું એક જ છે અને બધું એક સાથે વર્ક કરે છે, ત્યારે આખી સિસ્ટમ ચાલે છે. પણ આપણે શું છે કે એને અલગ અલગ વિભાગમાં વેચી કાઢ્યા છે. એટલે જ્યારે તમે જો ઓવરઓલ ડેવલપમેન્ટની વાત કરતા હો તો એ ઓવરઓલ ડેવલપમેન્ટ માટે તમારે સાયન્સ સાથે લિટરેચરનો પણ સમાગમ કરવો પડશે, સ્પિરિચ્યુઆલિટીનો પણ સમાગમ કરવો પડશે. સાયન્સના એવા ઘણા પ્રિન્સિપલ્સ છે કે જે સ્પિરિચ્યુઆલિટીને પણ બૂસ્ટ કરે છે. અમે ભણાવીએ છીએ, આઇન્સ્ટાઇન રિલેટિવિટી છે ફોર એક્ઝામ્પલ, એ ઘણું બધું આપણી લાઈફ સાથે કનેક્ટેડ છે. બિલકુલ. તો એ રીતે જોઈએ તો ઘણું બધું કનેક્ટેડ છે અને એકબીજાનું પૂરક છે. ખૂબ સરસ આપે વાત કરી. તમે પ્રારંભે જ હરભાઈને યાદ કર્યા. ગઈકાલે યોગાનું યોગ હરભાઈનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું, સ્વાતંત્ર્ય પ્રયોગ, અને એના પાછલા પાને એણે 10 મુદ્દાઓ લખ્યા છે. આ આખી એ ચોપડીનો જે નિચોડ હતો એ 10 મુદ્દા એમણે આ પુસ્તકના છેલ્લા પાને લખ્યા. એમાં એમણે એવું લખ્યું કે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા થઈ શકશે નહીં, વિદ્યાર્થીઓને મેણા ટોણા મારી શકાશે નહીં, સંપૂર્ણ સન્માનથી શિક્ષકોએ અને આચાર્યએ વર્તવું જોઈએ, શિક્ષકોએ વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ ભાવ કેળવવો, રુચિ ન હોય તેવા ભણતર તરફ વિદ્યાર્થીઓને ન લઈ જવા, વિદ્યાર્થીઓના રસ અને શક્તિ મુજબ શિક્ષણ ક્રમનું આયોજન કરવું, પરીક્ષાઓ નહીં લેવાય, ઇનામો નહીં અપાય, હરીફાઈ નહીં કરાય, વિચાર, વાણી અને વર્તનનું વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપવું. તો હરભાઈએ શિક્ષણના નિચોડ સમા, એમણે કરેલા સ્વાતંત્ર્ય પ્રયોગના નિચોડ સમા આ 10 સિદ્ધાંતો આપ્યા. અને તમે કદાચ એ જ સમયગાળામાં 12 વર્ષ સુધી ઘરશાળાના વિદ્યાર્થી રહ્યા તો એ કેવો હતો એ સમય, તમારા શિક્ષકો કેવા હતા, આ જે હું બોલી એનો અનુભવ તમને થયો તો કે નહીં? અને ખાસ કરીને હરભાઈની તો ક્રાંતિકારી પહેલ સહશિક્ષણ શરૂ કરવાની, અને બહુ બધો વિરોધ પણ થયેલો, હરભાઈ ઉપર પથ્થરમારો પણ થયો, પણ એણે કહ્યું કે ના, સહશિક્ષણ તો શરૂ થશે. તો તમે કેવું એ સમયમાં બધું અનુભવ્યું, તમારું બાળપણ, શાળાની કોઈ એવી યાદગાર ઘટના, તો એના વિશે થોડી વાત કરો. ખૂબ ખૂબ આભાર આ મોકો આપવા બદલ. આ પૂછ્યો એ પ્રશ્ન એ માટે. 10મા ધોરણમાં હું જ્યારે હતો 86માં, એ વખતે એક્ઝામને લગભગ મહિનાની વાર હતી, બોર્ડ એક્ઝામ હતી. આ પ્રસંગ ખૂબ જ અગત્યનો છે. મને ટાઇફોઇડ થયો એ વખતે. ટાઇફોઇડ થયો તો આઈ વોઝ બેડ રીડન, અને એટલી વીકનેસ આવી જાય કે તમે કંઈ જ કરી ના શકો. એ વખતે આપણી સંસ્થાના એક શિક્ષક હતા, આપણા જગદીશભાઈ સર, જગદીશ સર. મને હજી પણ યાદ છે કે એ મારી ખબર કાઢવા ઘરે આવ્યા હતા. ઓહ વાવ! ઇટ ઇઝ ટ્રીમેન્ડસ એકચ્યુઅલી ફિલિંગ એકચ્યુઅલી, બરાબર, કે તમારા શિક્ષક તમારી ખબર કાઢવા ઘરે આવે. કારણ કે હું 10મા ધોરણમાં હતો અને 15 દિવસની વાર હતી. 15 દિવસ પહેલાં જ હું સાજો થયો અને પછી આપી શક્યો એક્ઝામ, અને સારી રીતે હું એ આપી શક્યો. પણ એ પ્રસંગ છે એ એવો છે કે જે આપણને હચમચાવી દે. આજે પણ હું જ્યારે મારા સ્ટુડન્ટ્સને મારી સામે જોઉં છું, મેં ટીચિંગ ખૂબ જ કર્યું છે. એક જમાનામાં અમે સવારે 10:30થી શરૂ કરતા તો 4:30 સુધી કન્ટિન્યુઅસ લેક્ચર લેતા, અને 100-150ના ક્લાસ અમે લીધેલા છે. પણ એ વખતે દરેક સ્ટુડન્ટને જોવાની તમારી જે દ્રષ્ટિ છે એ બદલાઈ જશે.
તમે દરેક સ્ટુડન્ટ સાથે આ પછી આમાંના ઘણા બધા પ્રયોગો અમે અમારે ત્યાં પણ એનવી પાસમાં પણ દાખલ કર્યા. અમારે ત્યાં એક કાઉન્સેલિંગ સેલ છે, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ, હવે એને મેન્ટરિંગ સેલ કહીએ છીએ. તો એમાં પર સ્ટુડન્ટની 20થી 25 સ્ટુડન્ટની બેચ દીઠ એક કાઉન્સેલર હોય છે અને એ ટીચર હોય છે, અને એ ટીચર પાસે એની બધી જ માહિતી હોય. તો એટલી બધી માહિતી હોય કે એનું બ્લડ ગ્રુપ શું છે, એને એલર્જી છે કે નહીં, તો એલર્જી કયા દવાની છે અથવા શું કયો એને મુશ્કેલી છે, ક્યાં આગળ રહે છે, ક્યાં જમે છે, કારણ કે ત્યાં બસ મોસ્ટલી બધા હોસ્ટેલમાં રહેતા હોય છે વલ્લભ વિદ્યાનગરમાં. તો આ બધી એનું એક ફોર્મ જ આવે. વર્ષની શરૂઆતમાં એ શિક્ષક છે એ વિદ્યાર્થી પાસે ફોર્મ ભરાવે અને એમાં બધી માહિતી, એના ફાધરનું કોન્ટેક્ટ એડ્રેસ, ફોન નંબર બધું જ હોય. અને એ જે વ્યક્તિ કાઉન્સેલર છે એમની બધી ડિટેલ્સ, એમનો કોન્ટેક્ટ, એમનો એડ્રેસ એ પેરેન્ટ્સને પણ મોકલવામાં આવે, કારણ કે એ એમના લોકલ ગાર્ડિયન છે. અને અડધી રાત્રે પણ એમને કોઈ ફોન કરે તો એ ઉઠીને ત્યાં જાય છે. આ પ્રયોગ મેં અહીંથી લીધો છે. અમે કારણ કે 1996માં હું એનવી પટેલ સાયન્સ કોલેજમાં જોડાયો ત્યારે એ શરૂ જ થઈ હતી. આઈ વોઝ ધી ફાઉન્ડર ટીચર એકચ્યુઅલી, એવું કહી શકાય કે અમારું ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં આઈ વોઝ ધી ફર્સ્ટ. એન્ડ અત્યારે આજની તારીખે મારો જે એમ્પ્લોયી કોડ છે એ 0001 છે. હું સૌથી પહેલો એમ્પ્લોયી છું એ સંસ્થાનો. એટલે આ બધા પ્રયોગો એ વખતે અમે ત્યાં પણ દાખલ કર્યા અને અમને અદ્ભુત સફળતા મળી. અમે એનાથી પણ ઘણું આગળ વિચાર્યું, કારણ કે એટલા વર્ષો દરમિયાન ઘણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી, એટલે બીજું પણ ઘણું બધું તમારે એમાં દાખલ કરવું પડ્યું. ટ્રાન્સફોર્મેશન્સ પણ ઘણા આવ્યા, તો એ પ્રમાણે તમારે પણ તમારી સિસ્ટમને ટ્રાન્સફોર્મ કરવી પડે. તો એ પણ અમે કર્યું. પણ એ બધું કરવાની જે પ્રેરણા છે એ આ ઘરશાળાના શિક્ષકોમાંથી મને મળી છે. અને એ વખતે હું કહી શકું કે એ વખતે આવું અમે ક્યારેય જોયું નહોતું કે શિક્ષક છે એ ઘરે જઈને ખબર પૂછે, ફોન કરે, એ બધું. કારણ કે એ વખતે તો ફોન પણ બહુ અઘરો હતો, આખા એરિયામાં એકાદ બે ફોન હોય, કોકના ઘરે જઈને ફોન કરવો પડે એવી પરિસ્થિતિ હતી, લેન્ડલાઇન્સ હતા. તો થેન્ક યુ. એટલે આ ડોટ્સ બધા કનેક્ટ થયા છે તમારી લાઈફમાં કે અહીંયા એક વિદ્યાર્થી તરીકે તમે જે પામ્યા એ એક શિક્ષક તરીકે તમે જ્યાં ગયા ત્યાં એ વિચારને તમે પ્રસરાવ્યો. અને બહુ સાચી વાત છે કે ઘરશાળા એ કોઈ સ્થૂળ બાબત નથી, એ એક વૈશ્વિક વિચાર છે. અને આજે વિશ્વની ઘણી બધી શાળાઓ એણે આ સિદ્ધાંતો અપનાવેલા છે કે જે હરભાઈએ આટલા વર્ષો પહેલાં આપણને આપ્યા. તો તમારું બાળપણ કેવું ગયું અહીંયા? એટલે જેમ શિક્ષકોનો સંસ્થાનો પ્રભાવ હોય એમ કોઈ પણ બાળકની લાઈફમાં એના માતા પિતાનો પણ ખૂબ પ્રભાવ હોય. તો થોડીક તમારા એ પેરેન્ટિંગ વિશે વાત કરો. તમારો ઉછેર કેવા વાતાવરણમાં થયો અને આમ કઈ રીતે તમારું જીવન અહીંયા ભાવનગરમાં વીત્યું, થોડીક એની વાત કરો. મેં પહેલાં પણ કહ્યું એ રીતે ઘરમાં જ અમારે સાહિત્યિક વાતાવરણ હતું, કારણ કે ફાધર છે એ સાહિત્યના સાથે સંકળાયેલા હતા. એટલે ખૂબ જ વાંચવાનું અમે ખૂબ કર્યું છે. બધા ન્યૂઝપેપર્સ વાંચી કાઢવાના, બધી નવલકથાઓ અમને સજેસ્ટ કરે કે આ નવલકથા વાંચો એટલે અમે વાંચી. હવે આ વસ્તુ અત્યારના પેરેન્ટ્સ માટે પણ એ જરૂરી છે. બીજું કે રમતગમતમાં અમને પહેલેથી પ્રોત્સાહન મને ઘરેથી મળેલું છે કે એનાથી, અને એના કારણે આપણી જે ઓવરઓલ હેલ્થ છે એ પણ ખૂબ સારી રહે છે. ઇવન આપણામાં જે સ્પોર્ટ્સમેનશીપ છે એ પણ બહુ સારી ડેવલપ થાય છે. અને એટલા માટે હું જેવી રીતે વાત કરી તો ક્રિકેટ ટીમમાં પણ મેં ભાગ લીધો હતો. એકચ્યુઅલી હું ઘરશાળામાં બધી રમત રમ્યો છું. શરૂઆત બાસ્કેટબોલથી કરી હતી.
સૌથી પહેલાં આપણે અધ્યાપન વિભાગ જે પેલો નાનો ગેટ હતો ત્યાંથી અંદર આવીએ એટલે મોટો બાસ્કેટબોલ કોર્ટ હતો. તો ત્યાં આગળ અમે આવતા, પણ હાઈટ થોડીક ઓછી પડી બાસ્કેટબોલમાં, એટલે પછી 1-1.5 વર્ષ પછી લાગ્યું કે આમાં મેળ નહીં પડે, એટલે પછી વોલીબોલ ઉપર સ્વિચ કર્યું. અને વોલીબોલમાં બહુ સારું એવું અમે રમતા, અને અમારી સાથે એસબીએસની ટીમ એ વખતે રમતી. એસબીએસ એટલે એ વખતની ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન ટીમ કહેવાતી, અને એમની સાથે અમને પ્રેક્ટિસ કરવાનો મોકો મળતો. પ્રતાપ દાદા હતા, બધાને યાદ હશે. અમે એમના ઘરેથી નેટ લઈ આવતા, નેટ બાંધતા, બોલ ને બધું લઈ આવતા. આપણે ત્યાં વોલીબોલ કોર્ટમાં 2 વોલીબોલ કોર્ટ હતા પહેલાં, બરાબર. અત્યારે પણ હજી હશે કદાચ, બરાબર. તો એ સ્પોર્ટ્સનો જે રમતગમત પ્રત્યેની રુચિ છે એ પણ અમને ઘરેથી મળેલી છે. સાથે સાથે એ ક્રિએટિવિટી, પોતાની રીતે વિચારવાની જે શક્તિ છે અથવા તો એવી ટેવ છે એ પણ ઘરેથી આપવામાં આવેલી. તો એ પેરેન્ટિંગને લીધે અમને ઘણો ફાયદો થયો. એ સિવાય હવે પેરેન્ટિંગ છે એ ફક્ત આપણા પેરેન્ટ્સ સુધી જ આપણે ના રાખીએ, સીમિત ના રાખીએ, પણ ટીચર છે એ પણ એક જાતના પેરેન્ટ્સ જ છે. તો અહીંથી જે અમને લવ મળ્યો, જે હૂંફ મળી છે, એ હૂંફ છે એ ઇટ વોઝ એઝ ગુડ એઝ પેરેન્ટ્સ હૂંફ, પેરેન્ટ્સ લવ. સો એ પણ ખૂબ જ મળ્યો છે. ફોર એક્ઝામ્પલ કે અમે 11th-12thમાં હતા ત્યારે જે સાયન્સના ટીચર્સ હતા અમારા, લગભગ યાદ કરું તો બંકિમ સર હતા. તો એ એક્સ્ટ્રા અમને ઘણું બધું શીખવાડતા. એક જયશ્રી મેડમ પણ હતા, તો એ પણ અમને ઘણું બધું એક્સ્ટ્રા શીખવાડતા. એક્સ્ટ્રા સમય આપતા, ક્લાસ પૂરા થઈ જાય પછી પણ આપતા સમય, અને ખૂબ જ પ્રોત્સાહિત કરતા. આ પેલો જે સેટેલાઇટવાળો જે વિજ્ઞાન મેળો હતો એમાં પણ એમણે ખૂબ જ મદદ કરેલી બધાને, અને એમના થકી જ એ શક્ય બનેલું. તો આ જે વસ્તુ છે એ ઇટ ઇઝ એઝ ગુડ એઝ પેરેન્ટિંગ. તો એ પણ જરૂરી છે, અને વી શુડ નોટ, આપણે એનાથી દૂર ના ભાગવું જોઈએ. દરેક શિક્ષકે એ રોલ પણ ભજવવો જોઈએ. સરસ. તમે વાત કરી કે બાસ્કેટબોલ રમવામાં કદાચ હાઈટ ઓછી પડી, પણ અત્યારે તો તમે અવકાશમાં પહોંચી ગયા છો એટલે બરાબર સેટેલાઇટ ના મિશનમાં કામ કરો છો. એના વિશે તો ઘણી વાતો સાંભળવી જ છે તમારી પાસેથી. પણ આપે જે કીધું કે વિજ્ઞાન મેળામાં આ સેટેલાઇટનું એક બીજ રોપાયું, અને પછી તમારી ઉચ્ચ શિક્ષણની કારકિર્દી તમે સરદાર પટેલ યુનિવર્સિટીમાં કરી, તો સતત આ વિચાર એમાં વિસ્તરતો ગયો કે એ વિકસતો ગયો? થોડીક એ વાત કરો કે તમને કેમ એ દિશા સૂજી. સામાન્ય રીતે સાયન્સનો વિદ્યાર્થી એ એન્જિનિયર કે ડૉક્ટર બનવાનું વિચારતા હોય, તમને કેમ આ સ્પેસ રિસર્ચમાં રસ પડ્યો? અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી આપણી જે સિસ્ટમ છે એ એવી છે કે જેમાં આપણે અમુક જે સોશિયલી રિસ્પેક્ટેબલ પોઝિશન્સ છે એનો જ વિચાર કરીએ છીએ, કે સમાજમાં જેનું બહુ મહત્ત્વ છે, અથવા તો સમાજ જેને માનપૂર્વક જોવે છે. હવે એવું નથી, પહેલાં એવું હતું. એટલે કે એન્જિનિયરિંગ છે, ડૉક્ટર છે, અથવા તો CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આવી ઘણી ગાંઠી બ્રાન્ચીસ હતી કે જેમાં જવાનું સપનું સ્ટુડન્ટ્સ ધરાવતા હતા એ વખતે. પરંતુ એક વખત તમે બીજી કોઈ જગ્યાએ જાઓ, બીજી કોઈ બ્રાન્ચમાં કે બીજા કોઈ આસ્પેક્ટમાં સાયન્સ કે એમાં જાઓ, તમે બેઝિક સાયન્સ. મેં એક બહુ મોટા મહાન વ્યક્તિ છે આપણે NR દવે સાહેબ હતા, એક જે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ હતા પહેલાં, અને પછી આપણે જે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડના ડાયરેક્ટર પણ હતા. એમણે એક જગ્યાએ બહુ સરસ કહ્યું હતું કે ટેકનોલોજી ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ શોલ્ડર ઓફ સાયન્સ, બેઝિક સાયન્સ. કે બેઝિક સાયન્સ વગર કોઈ પણ ટેકનોલોજી તમે બનાવી ના શકો.
ટેકનોલોજીને ડેવલપ કરવી હોય, વિકસાવવી હોય, તો પણ બેઝિક સાયન્સ, પ્યોર સાયન્સ જે છે, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એનો કોઈ ઓપ્શન જ નથી. તમારે કોઈ પણ જગ્યાએ તમે જશો તો એનો યુઝ કરવો જ પડશે. ઇવન મેથેમેટિક્સ, યુ કેન નેવર ડુ વિધાઉટ મેથેમેટિક્સ. મેથેમેટિક્સ ક્યારેય છોડી નહીં શકો તમે. એ તો ગમે ત્યાંથી તમારી સામે આવીને ઊભું રહી જ જશે. એટલે અત્યારે જે ભાગ પાડવામાં, એ વખતે તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે સાયન્સ ને આર્ટ્સ કે કોમર્સ આ 3 જ સ્ટ્રીમ હતી. અત્યારે તો સાયન્સમાં પણ પાછા 2 ભાગ પડે છે, વિથ મેથ્સ અને વિધાઉટ મેથ્સ. પણ આ બધું એક રીતે જોઈએ તો આ સિસ્ટમ છે એ આખી શું છે કે તમને એક અમુક ભાગથી વંચિત રાખે છે, કે જે બહુ જરૂરી છે. અને એ પાર્ટ છે એ તમે મિસ કરો છો. અને એ તમને ખબર ક્યારે પડે છે? કે જ્યારે તમે બહુ આગળ વધી ગયા હો છો. ફોર્ચ્યુનેટલી અમને એવી જગ્યાએ જવાનો મોકો ના મળ્યો, ફોર્ચ્યુનેટલી, કે અમે એન્જિનિયરિંગમાં ના ગયા, કે અમે બીજે ક્યાંય ના ગયા. અમને બેઝિક સાયન્સમાં જવાનો મોકો મળ્યો. ત્યારે એટલી બધી સ્પષ્ટતા ન હતી, પણ એમાં હતું કે આપણે કોઈ પણ જગ્યાએ જશું, આપણે સારું કરી શકીશું. અને અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી હાર્ડ વર્ક વિચ પેઝ. કે તમે જે એફર્ટ્સ લગાવો છો એ તમને એ જ મુખ્ય વસ્તુ છે. સબ્જેક્ટ બહુ ગૌણ છે, કારણ કે સબ્જેક્ટ તો બધા સારા જ છે, કોઈ બ્રાન્ચ ખરાબ નથી, કારણ કે બધી બ્રાન્ચમાં એપ્લિકેશન્સ છે, બધી જગ્યાએ તમારી ઉપયોગિતા છે, તમારું મહત્ત્વ છે. પણ તમને શું આવડે છે? એ રસ છે. એ રસ પછી જાગૃત થયો. અમે જ્યારે બીએસસી કરવા ગયા અહીંયાથી વલ્લભ વિદ્યાનગર, તો એ વખતે અમને નવું ફિલ્ડ જોવા મળ્યું કે ત્યાં આગળ ઘણા બધા છોકરાઓ બીએસસી કરે છે. એવું નથી કે આ જ બ્રાન્ચ છે. ત્યાં આગળ અમે જે કોલેજમાં હતા એ બહુ ઐતિહાસિક કોલેજ, વીપી સાયન્સ કોલેજ હતી. તો એમાં લગભગ 3,000 થી 4,000 છોકરાઓ હતા એ વખતે. અને ઘણા બધા વિષયો હતા, એવા વિષયો હતા કે જે વિષયો આપણે અહીંયા કોઈ નામ પણ ના સાંભળ્યું હોય, એવા વિષયો હતા. અને એ વખતે ખ્યાલ આવ્યો કે દુનિયા ઘણી મોટી છે, કે દુનિયામાં બીજું ઘણું બધું છે. આપણે સંકુચિત રીતે વિચારીશું તો આપણને બધો ખ્યાલ નહીં આવે. અને એ જ વસ્તુ અત્યારના જે પેરેન્ટ્સ છે એમણે પણ જો, કારણ કે પેરેન્ટ્સ માટે તો બહુ વધારે મુશ્કેલીવાળું કામ છે, કે એમણે તો શું કરવાનું છે કે એમના સમયમાં જે બ્રાન્ચીસ હતી એમનો જ ખ્યાલ છે. પણ અત્યારે તો દર 2-5 વર્ષે નવી બ્રાન્ચ ખુલી જાય છે, અને પેરેન્ટ્સને એના વિશે કંઈ જ ખબર નથી હોતી. તો દે આર ક્લુલેસ એકચ્યુઅલી. એ લોકો પાસે કોઈ સમાધાન નથી એ સમસ્યાનું. તો એ માટે શું છે કે તમારે અપડેટ રહેવું પડશે. અને અપડેટ રહેવા માટે તો આજકાલ બધું બહુ છે, બરાબર. સોશિયલ મીડિયા ઉપર તમે ઘણું બધું અપડેટ કરી શકો છો. તો આ એક આખી જે પ્રોસેસ છે એ અમારી ત્યાં આગળ શરૂ થઈ વલ્લભ વિદ્યાનગરમાં, અને ઘણું એક્સપોઝર મળ્યું એ વખતે. એમ કહી શકાય કે જો હું અહીંયા હોત અને ત્યાં ન ગયો હોત તો કદાચ ઘણું ગુમાવ્યું હોત, કારણ કે ત્યાં ઘણું બીજું એક્સપોઝર હતું. એવું નથી. બીજી એક વસ્તુ, આનો અર્થ એવો નથી કે તમે અહીંયા રહીને કશું ના કરી શકો. આ પણ એક મોટી વસ્તુ છે. તમે કોઈ પણ જગ્યાએ રહીને, તમે કોઈ પણ પોઝિશન ઉપર હો, તમે તમારી પ્રેઝન્સ ફીલ કરાવી શકો છો. તમે તમારું વર્ક બતાવી શકો છો, તમારા કેપેબિલિટીઝ તમે બતાવી શકો છો. આ જે આખી એક વિચાર છે અને એક જાતની હિંમત છે, એ અહીંથી અમે લઈને ગયા. અને એ ઇનોવેશનને કારણે, ક્રિએટિવિટીને કારણે, ઘરશાળા સંસ્થાને કારણે. અહીંયા બહુ બધા સ્ટુડન્ટ્સ છે, તો મને તમારી પાસેથી એ જાણવું છે કે તમારી આમ ભણવાની રીત શું હતી? કે તમને શાળામાં શિક્ષકો જે માર્ગદર્શન આપે, પછી તમે કઈ રીતે તમારો સ્વાધ્યાય કરતા, કે કોઈ પણ વિષયને સમજવા માટે તમારા પ્રયાસો કેવા રહેતા? તો મને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓને એમાંથી બહુ ઇન્સાઇટ મળશે કે એક વિદ્યાર્થી તરીકે આપણે કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ. તમે કેવી રીતે કર્યો એની વાત કરો. આમ તો અભ્યાસની જે પદ્ધતિ છે, મેથડ્સ છે, એ પર્સન ટુ પર્સન અલગ અલગ હોઈ શકે.
કોઈ એક યુનિવર્સલ મેનુ નથી એના માટે. તમે ક્યારેય એમ ના કહી શકો કે આ જ પદ્ધતિ કારગત નીવડશે. પણ હું જે રીતે કરતો હતો એ આપને જણાવી શકું. કદાચ બીજા લોકો બીજી પદ્ધતિ વાપરતા હોય ને એ લોકોને વધારે એ પદ્ધતિ વધારે અસરકારક પણ હોય, પણ હું જે વિચારું છું કે જે મેં જે કર્યું છે એ વખતે સ્કૂલમાં હું જ્યારે હતો અહીંયા આગળ, તો અમે 2 નોટ્સ બનાવતા, એક રફ બુક અને એક પાકી બુક. પાકી નોટ અને રફ નોટ બધું જ રફમાં ઉતારીએ અને પછી ઘરે જઈને એને પાકી નોટ બનાવીએ, રોજનું કામ. એ પાકી નોટ જે બનાવતા એ પછી વાંચવામાં કામ આવતી. અત્યારે આ પદ્ધતિ ના ચાલે, એ ચોખ્ખી વાત છે, કારણ કે અત્યારની જે સાધનો જે છે એ જુદા છે. અત્યારનું ટીચિંગ પણ જુદું છે. હવે સ્માર્ટ બોર્ડ્સ આવી ગયા છે, હવે PDF આવી ગઈ છે, PPTs આવી ગઈ છે. તો હવે કદાચ એમાં તમારે ફેરફાર કરવો પડે. પણ 2 વસ્તુ છે. એક એવી વસ્તુ છે કે જે તમે ઓન ધ સ્પોટ રિસીવ કરો છો, આપણે એને રફ વર્ક નથી કહેતા, કે તમે ત્યાં આગળ રિસીવ જે ટીચર બોલે છે. હવે ટીચર જ્યારે ડિલિવર કરે છે ત્યારે ઘણી બધી વસ્તુ સિલેબસ બહારની પણ હોય છે. એ સિલેબસ બહારની વસ્તુ તમે જ્યારે વાંચવા બેસશો ત્યારે તમે એના ઉપર ફોકસ નહીં કરો, તમે ફક્ત એક્ઝામની જ પ્રિપેરેશન કરો છો. હવે એ વસ્તુ તમે એક્ઝામ લક્ષી તૈયારી, પરીક્ષા લક્ષી તૈયારી કરશો તો એ તમે મિસ કરશો. અને એ વસ્તુ જો તમે એ વખતે નોટ ડાઉન નહીં કરી હોય તો તમારી પાસે તમે એનાથી વંચિત રહી જશો. અને પછી આપણને ખ્યાલ છે કે ભાઈ 6ઠ્ઠા ધોરણમાંથી પાસ થઈને 7મા ધોરણમાં આવ્યા તો 6ઠ્ઠાની નોટબુક કોણ ખોલવાનું છે? બરાબર, સિવાય કે તમને ફરજ પાડવામાં આવે. બરાબર, એટલે એ પછી જતું જ રહે છે. હવે ટીચરે જે વિષય વસ્તુ સિવાયનું જે કહ્યું હોય એ ખૂબ જ મહત્વનું હોય છે, અને એ એકચ્યુઅલી સાચું જ્ઞાન હોય છે. જ્ઞાન છે એ 2 લીટીની વચ્ચે રહેલું છે. વાહ, બિટવીન ધ લાઇન્સ. ઇન બિટવીન ધી લાઇન્સ. એ આપણને જો જાણવાની, જે એ વાંચવાની હેબિટ પડે, તમે 2 લાઇન્સ વાંચીને એ 2 લાઇનનો જે અર્થ છે એ તો શોધી જ શકો, પણ સાથે સાથે એ લાઇનની વચ્ચે શું લખેલું છે એ પણ જો જાણી શકો તો એ તમને આગળ જતાં ખૂબ જ કામ આવશે. અને એ ક્યારેય ભૂલાશે. એક તમે ક્યારેય એ ગોખવાની જરૂર નહીં પડે જો એ 2 લાઇન વચ્ચેનું તમે જાણતા હશો તો. આ જે મેથડ છે કે ટુ રીડ એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન બિટવીન ધ લાઇન્સ, એ તમને ફક્ત અભ્યાસમાં નહીં, જીવનમાં પણ ખૂબ મહત્ત્વનું છે. કોઈ વ્યક્તિ તમને 2 વાત કહેશે તો એ 2 વાતની પાછળ અથવા તો એને વચ્ચે જે વાત રહેલી છે એ પણ જાણવું. વ્યવહારિકતા તમારી ખીલશે, એ શું કહેવા માગે છે. અત્યારે એક આ તો થોડુંક આપણે ક્વેશ્ચનથી દૂર જઈએ કે સ્ટુડન્ટ છે એ લગભગ શિક્ષકને ઘણી ફરિયાદો હોય છે કે સ્ટુડન્ટ વારે ઘડીએ મોબાઈલમાં જોતા હોય છે, કે મોબાઈલ પાછલી બેન્ચ પર બેઠા બેઠા મોબાઈલ જ મંતરતા હોય છે કે મચડતા હોય છે. હવે આ બધી વસ્તુ છે એ એવી છે કે તમારે એ જો સોલ્વ કરવો હશે તો તમારે સ્ટુડન્ટની માનસિકતા, એનું બેકગ્રાઉન્ડ સમજવું પડશે, અને એ સ્ટુડન્ટ દરેક સ્ટુડન્ટ માટે અલગ અલગ હશે. હવે તમારે એ લેવલ પર જઈને વિચારવું પડશે. ઘણા બધા ટીચરો, ઘણા બધા શિક્ષકો આ રીતે કામ કરે છે અને ખૂબ જ સારી રીતે એ લોકો ડિલિવર કરે છે. પણ સાથે સાથે અત્યારની લાઈફ પણ એવી છે કે શિક્ષક પણ બીજી ઘણી બધી બાબતોમાં પરોવાયેલો છે, એટલે એને પણ આ બધા માટે કેટલો સમય મળે. પણ એટલે જ મેં કહ્યું કે પેલું જે કાઉન્સેલિંગ જે સિસ્ટમ હતી એ ત્યાં પૂરક થાય છે, એ આપણને મદદ કરશે. એટલે એ ટાઈપનો અભિગમ જો આપવામાં આવે તો બાળકોનો બહુ સારો વિકાસ થઈ શકે. અને આ યુથ છે એનામાં ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે, પણ દે શુડ બી ચેનલાઇઝડ. ઇટ શુડ બી દેટ પોટેન્શિયલ છે એ એમનામાં જે શક્તિઓ રહેલી છે એને આપણે ચેનલાઇઝ કરવી પડશે. નહીંતર આપણે બહુ ગૌરવ લઈએ છીએ કે આપણો દેશ ડેમોગ્રાફીની દ્રષ્ટિએ ખૂબ આગળ છે. આપણે ત્યાં મોસ્ટલી મોટાભાગનું
જે માસ છે એ યંગ છે, પણ એ વેસ્ટ જશે તો પરિસ્થિતિ બગડતા વાર પણ નહીં લાગે, ઉલટાની ખરાબ પરિસ્થિતિ ઊભી થશે. રોટ લર્નિંગ નહીં પણ એક કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એ દરેક સ્ટુડન્ટ્સે ડેવલપ કરવી જોઈએ એવું તમારી વાતનો સાર કહી શકાય. અને તમે અત્યારે યુથની ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરી છે, તો તમને અત્યારે ઇન્ડિયન યુથ માટે તમારું શું આમ દર્શન છે? તમે એને કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરો છો કે અત્યારની આપણી પેઢી જે રીતે પોતાનું કામ કરી રહી છે, કે જે રીતે અભ્યાસ કરી રહી છે, અને આપણે બધા એક 2047નું સ્વપ્ન જોઈએ છીએ કે ભાઈ ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ 2047માં પૂરા થશે અને ત્યારે આ યુથ એ જ એના મુખ્ય સૂત્રધારો હશે બધા. તો તમારું શું દર્શન છે? એકચ્યુઅલી અત્યારે તમે જો ટીચિંગ કરવા જાઓ તો તમને યુથનો ખ્યાલ આવે. અત્યારનો સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, એ એટલો બધો એક્વિપ્ડ છે કે પરંપરાગત જે શિક્ષણ છે એ બધું એ જાણે છે, એ બધું એની પાસે જ છે. તમારી પાસે જે ચોપડીનું જ્ઞાન છે કે જે બુક્સમાં લખેલું છે એ બીજી ઘણી જગ્યાએથી લઈ શકે છે. એ ફક્ત એના માટેનો સોર્સ તમે એક નથી. આ એક મુખ્ય વસ્તુ છે. અને અત્યારે જે સ્ટુડન્ટ આવે છે, વિદ્યાર્થીઓ આવે છે, એમનામાં એક એવી ચમક હોય છે. તમે ખાસ કરીને 10, 11, 8, 9, 10ના જે સ્ટુડન્ટ્સ હોય છે એમની આંખોમાં જે ચિંગારી હોય છે જાણવાની, એ એટલી બધી તીવ્ર હોય છે, પણ એને યોગ્ય સમયે ચેનલાઇઝ કરવાની જરૂર છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે ખૂબ સારું જાણે છે અને તમે જ્યારે ભણાવતા હશો, શક્ય છે કે મારા કરતાં, હું ભણાવતો હોઉં તો મારા કરતાં પણ વધારે સારું એ લોકો એ સબ્જેક્ટમાં જાણતા હોય. તમારે એના કરતાં કંઈક વિશેષ આપવું પડશે, તો જ તમે એને સાચા અર્થમાં ઉપયોગી થશો. અને એ જો થશે તો એ જે પેલું છેલ્લા બેન્ચે બેસીને જે મોબાઈલ જોવાની વાત છે ને, એ દૂર થઈ જશે, ઓટોમેટિક એ સોલ્વ થઈ જશે પ્રશ્ન. એટલે અત્યારના યુથમાં એટલું બધું પોટેન્શિયલ છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપું તો અમે પીએચડી કરાવીએ છીએ, તો સંશોધન કરાવીએ છીએ, તો અમારા અંડરમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓ પણ હોય છે. તો એમને આપણે એક કામ આપ્યું છે, અમારે શું રિસર્ચ ઇસરોના પ્રોજેક્ટ્સ હોય તો પ્રોજેક્ટને લગતું કામ કરાવતા હોઈએ, અને સાથે સાથે કારણ કે એમને ફેલોશિપ મળતી હોય અને એ ફેલોશિપની સાથે સાથે એ પોતાનું પ્રોજેક્ટનું પણ કામ કરે અને સાથે સાથે એમનું પીએચડી પણ થતું હોય. આ રીતનું હોય છે. પણ એ લોકો ઘણી વખત આઉટ ઓફ પ્રોજેક્ટ વર્ક જઈને બીજું ઘણું ડેવલપ કરે છે. એ લોકો કોડિંગ શીખી જાય છે, કારણ કે ઓનલાઈન તો ઘણા બધા એવા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે કે કોડિંગ શીખી જાય છે, કોડિંગનો યુઝ કરે છે, અને યુઝ કરીને પછી એ આપણની પાસે આવે છે અને કહે છે કે સર જો મેં આ કોડ છે આના ઉપર એપ્લાય કર્યો તો આ રીતે હું જે પહેલાં સિમ્યુલેશન્સ કરતો હતો એ સિમ્યુલેશન્સ કરવામાં મને અઠવાડિયું લાગતું હતું, એ જ સિમ્યુલેશન્સ હવે હું અડધા કલાકમાં કરી દઉં છું, કારણ કે મેં કોડથી સોલ્વ કર્યું. તો આ લેવલ અત્યારના સ્ટુડન્ટ્સનું જ છે. અને એ માટે તમારે હવે મારે જો એને ગાઈડ કરવો હોય તો મારે કોડિંગ શીખવું પડે, બરાબર. એટલે એ જે અપડેશન છે, આપણી જાતને અપગ્રેડ કરવાની વાત છે, એ ખૂબ જ મહત્ત્વની છે. અને આ જે પેઢી છે, આ જે યુથ છે, એ તમારી રાહ નહીં જુઓ. તમે જો આ નહીં કરો તો વેરી સૂન યુ વિલ બી આઉટ ઓફ ડેટ. ઓકે, ધીસ ઇઝ રિયાલિટી, ધીસ ઇઝ હાર્શ રિયાલિટી, ધીસ ઇઝ ગ્રાઉન્ડ રિયાલિટી. બીજી ઘણી વસ્તુઓ છે કે જે એમની પાસે ના હોય એ આપ જ આપી શકો. એમને વેલ્યુઝ છે એમનામાં, એ આપણે જ ઇન્સ્ટિલ કરી શકીએ. એ વેલ્યુઝ જે સંસ્કાર છે એનું સિંચન આપણે જ કરી શકીએ. એના માટે આપણો કોઈ વિકલ્પ નથી. અને અત્યારે એના માટે કોઈ એવી ફેસિલિટી પણ અવેલેબલ નથી. તમને સોશિયલ મીડિયા છે એમાં બહુ ઓછી હેલ્પ કરશે.
સંસ્કારના સિંચનમાં. વાતો તો બધા બહુ મોટી કરે છે અત્યારે. બધાને એવું છે કે વાતો કરવી બહુ સારી છે, દેખાય બરાબર, પણ જ્યારે અમલ કરવાનો આવે છે ત્યારે લગભગ ઝીરો હોય છે. અને એટલે જ સ્ટુડન્ટ્સમાં આપણી અને આપણી પછીની પેઢીમાં પણ એ જ થાય છે કે આ બધું તો ખાલી વાત કરવા માટે છે, આ બધાનો પ્રેક્ટિકલ યુઝ થાય નહીં. હવે એ વસ્તુ ફક્ત આપ જ કરી શકો, શિક્ષકો જ કરી શકે. પણ જ્યાં વિષયની વાત આવે છે ત્યાં વિદ્યાર્થીઓ તમારાથી ઘણા બધા આગળ છે, બરાબર. એટલે એ માટે તમારે પણ, આપણે બધાએ પણ એને આપણી જાતને અપગ્રેડ કરવી પડશે, નવું શીખવું પડશે. ઓકે, તો જ આપણે રિલેવન્ટ રહીશું, નહીંતર વી વિલ બીકમ વેરી સૂન વી વિલ બી ઇરિલેવન્ટ ઇન ધી સોસાયટી. વેલ્યુઝની જ્યારે આપણે વાત કરી, બરાબર છે કે એક સ્કિલ ડેવલપમેન્ટ વિદ્યાર્થીમાં થવું જોઈએ, માત્ર બુકિશ નોલેજ નહીં, પણ એને પ્રેક્ટિકલ એક્સપોઝર જો વધારે મળશે, સ્કિલ ડેવલપમેન્ટ થશે તો એને કરિયરમાં વધારે અપગ્રેડેશન મળશે. પણ એની સાથે સાથે લાઈફ વેલ્યુઝને તમે કઈ રીતે જુઓ છો? તમે જે જર્ની કરી અને એવા બધા મિશન્સમાં તમે કામ કર્યા, એવા પ્રોજેક્ટ્સમાં, તો એમાં આ લાઈફ વેલ્યુઝ તમને કઈ રીતે ઉપયોગી બન્યા? બહુ સરસ વાત છે. આપણે ત્યાં જૂનું જે પદ્ધતિ છે કે માસ્તર શિક્ષક ભણાવે અને વિદ્યાર્થી ભણે, હવે એમાં જે શિક્ષકનું સ્તર ઊંચું છે, વિદ્યાર્થીનું સ્તર નીચે છે, એ એના ચરણોમાં છે. આપણું બહુ જૂની વાત કરીએ તો એ જે કન્સેપ્ટ છે એ થોડો બદલવો પડશે. અને એ તમને હું બતાવી શકું કે ઈસરો છે ફોર એક્ઝામ્પલ, તો ઈસરોમાં તમે જશો, કોઈ મીટિંગ હશે, તો ઇવન ડાયરેક્ટર જે છે, આપણા સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે, ઈસરો છે, એના ડાયરેક્ટર નિલેશ દેસાઈ સાહેબ છે અમદાવાદમાં. તો એમની સાથે પણ અમે ખૂબ કામ કર્યું છે અને બહુ સારો મોકો મળ્યો છે અમને કામ કરવાનો. તો એ વસ્તુ અમે જોઈ છે કે ઈસરો આટલું સક્સેસફુલ કેમ છે, તો કે ત્યાંનું વર્ક કલ્ચર એટલે શું? તો કે જ્યારે ડિસ્કશનના ટેબલ ઉપર તમે બેઠા છો ત્યારે ઓલ આર એટ પાર, બધા સમાન છે. એમાં કોઈ ડાયરેક્ટર નથી, કોઈ વૈજ્ઞાનિક નથી, કોઈ સ્ટુડન્ટ નથી, બધા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે. ટીમ છે. એ જે ઈગો છે, એ હોદ્દાનો એ જે ઈગો છે એ છોડીને તમે ડિસ્કશન કરશો તો નવી ફ્રેશ એર તમને મળશે. તમે બારી ખોલશો તો ફ્રેશ એર મળશે. અને એ ફ્રેશ એર છે એ જરૂરી છે આખી સિસ્ટમ માટે. અને એ માટે એ અભિગમ છે એ ખૂબ જ જરૂરી છે. અને એ માટે બધા એટ પાર હોય એ જરૂરી છે. તમે મોટી સંસ્થા, કારણ કે ઈસરો તમે જુઓ તો સેટેલાઇટ જે બને છે એમાં કેટલી બધી જાતના પાર્ટ્સ છે, લગભગ 1 લાખ જેટલા પાર્ટ્સ છે. હવે એ બધા પાર્ટ્સ અલગ અલગ જગ્યાએ બને છે, અલગ અલગ લેબ્સમાં બને છે. એ બધાને ભેગા કરવામાં આવે છે, ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે એક જગ્યાએ. એ પછી એને છોડવા માટેનો બીજો ભાગ છે, ઉપર લોન્ચ વ્હીકલ, રોકેટ મોકલવું, એ આખું અલગ ડિપાર્ટમેન્ટ છે. આ બધા ભેગા થઈને જ્યારે સિન્ક્રોનાઇઝેશન સાથે કામ કરશે તો જ તમને આઉટપુટ મળશે. સિનર્જી જે છે એ સિનર્જીથી વર્ક થશે તો જ એ આઉટપુટ મળશે. હવે એ આઉટપુટ છે, એ સિનર્જી છે, એ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ખૂબ જરૂરી છે. અને એ માટે, અને એટલે જ આપણે જે કન્સેપ્ટ છે, હમણાં જે આપણે જે હરભાઈ સાહેબના બુકના જે છેલ્લા 10 પોઈન્ટ કીધા, એમાંનો એક પોઈન્ટ છે કે વિદ્યાર્થીને તમે એના વિચારોને તમે વાચા આપો, બરાબર, એને મુક્ત રીતે વિચારતા કરો અને સાથે સાથે વ્યક્ત પણ કરી શકે એવું તો એ ખૂબ જરૂરી છે. આ જ વસ્તુ અમે અમારે ત્યાં પણ લાગુ પાડવા પ્રયત્ન કરી જોયો અને અમે એટલે સફળ થયા છીએ. અમારી સાયન્સ કોલેજ છે એ ગુજરાતની પહેલી સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ કોલેજ છે. સાયન્સ કોલેજ અત્યારે તમે જોશો તો તમને કોઈ જગ્યાએ
સ્ટુડન્ટ સાયન્સમાં સ્ટુડન્ટ જ નથી, બટ વી આર હેવિંગ મોર દેન 1000 સ્ટુડન્ટ્સ. Okay, and just across the road there is another college which is granting it. Okay, which is charging almost 15 times less than us. કે જે 15 ગણી ઓછી ફીમાં સ્ટુડન્ટ્સને ભણાવે છે, છતાં પણ અમારી સંખ્યા એમના જેટલી છે. શું કામ? કારણ કે આ બધી જે મેથડ્સ છે એ તમને પે કરે છે. અમારા વિદ્યાર્થીઓ અત્યારે પણ ઘણી બધી જગ્યાએ એબ્રોડ છે, અહીંયા તો ઇન્ડિયામાં તો ઘણા બધા છે, પણ એબ્રોડમાં અમારી સંસ્થાનું એક ગ્રુપ ચાલે છે. યુએસમાં ચાલે છે, જર્મનીમાં ચાલે છે, ઓસ્ટ્રેલિયામાં ચાલે છે. અને એ લોકો તમને કદાચ નવાઈ લાગશે કે એટલું બધું ફંડ આપે છે. એટલે આ બધું એકબીજાનું પૂરક છે. હિમાંશુભાઈ, અમે આ બધી સ્પેસ રિસર્ચની વાતો કે કાં તો ફિલ્મોમાં જોઈ છે અથવા તો ન્યૂઝપેપરમાં કે કોઈ મેગેઝિનમાં વાંચી હોય, પણ તમે જે બધા પ્રોજેક્ટ્સમાં કામ કરો છો, તમારું અત્યારનું જે આખો ફોકસ એરિયા છે, તો એના વિશે થોડીક અમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરો. કારણ કે આમ બહુ નવું લાગે છે અમને જ્યારે એક સ્પેસ સાયન્ટિસ્ટને જોઈએ. તમને જોયા અને મારા મગજમાં તો મિશન મંગલના અક્ષય કુમાર દેખાણા, એઝ સિમ્પલ એઝ અક્ષય કુમાર. બરાબર, આમ આપણને એવું હોય કે આમ સુટેડ બુટેડ હશે, પણ તમે જુઓ કે કેટલા સિમ્પ્લિસિટી સાથે આ બધા વૈજ્ઞાનિકો આ કામ કરતા હોય છે. તો થોડીક વાત કરો, તમારા અત્યારના જે એકચ્યુઅલ કામ તમે કરી રહ્યા છો એની વાત અમારા વિદ્યાર્થીઓને કહો. સૌથી પહેલી વાત તો એ કે વૈજ્ઞાનિકો સુટેડ બુટેડ નથી હોતા. તમે ઈસરોમાં જશો તો લગર વગર જોવા મળશે, વાળ પણ ઓળેલા ના હોય. એ સાચા સાયન્ટિસ્ટો એ જ છે. તમે આપણે એ જે ડાયરેક્ટર છે નિલેશ દેસાઈ સાહેબ, એ રાતના 2-3 વાગ્યા સુધી ઓફિસમાં હોય છે, અને એમની પાસે એટલા પાવર્સ છે, પણ તમને એકદમ ડાઉન ટુ અર્થ લાગશે. એટલે આ એક વસ્તુ છે કે જે આપણો ભ્રમ છે કે ઈસરોમાંથી જે આવતા હોય એ પહેલેથી ચારે બાજુ તેજ પુંજ હોય કે એ ટાઈપનું હોય, એવું કશું નથી. બહુ સિમ્પલ માણસો હોય છે, એ છે. બીજું એક કે મને આ બધું કામ કરવાની તક કેવી રીતે મળી અને શું કામ કર્યું. તો સૌથી પહેલાં 2007માં મારી પાસે ઈસરોમાંથી 2 જણા આવ્યા, એક જે રેફરન્સ લઈને આવ્યા. કારણ કે ઈસરોના એક સાયન્ટિસ્ટને અમે પહેલાં ત્યાં બોલાવી ચૂક્યા હતા અમારી કોલેજમાં કોઈ સેમિનારમાં. બરાબર. તો એ આવ્યા અને એમણે કીધું કે ભાઈ મારે તમારું થોડીક મહેનત હેલ્પ જોઈએ છે. તો મેં કીધું કે વાંધો નહીં, આપણે ડિસ્કસ કરીએ. અને ઇટ વોઝ મે 2007. હવે મે મહિનો એટલે વેકેશન. વેકેશનમાં જનરલી કોઈ ટીચર જોવા ના મળે, કોલેજમાં સ્કૂલમાં કોઈ જગ્યાએ. પણ અમે રિસર્ચ કરતા હતા તો અમને અમારી કોલેજમાં એટલી છૂટ છે કે મારો જે રૂમ હતો, મારી ઓફિસ હતી, તો એની ચાવી મને આપી દીધેલી કે ભાઈ તમારે જ્યારે આવીને કામ કરવું હોય ત્યારે કરી શકો છો. તો અમે તો એ વખતે પણ કોલેજે જતા અને કામ કરતા. એ વખતે એમણે 2 જણા આવ્યા, એક આરપી સિંહ સાહેબ હતા, બીજા એક શ્રીધર સાહેબ હતા. એમણે કીધું કે ઈસરો પાસે તમને, એટલે એમણે મને એવું કહ્યું કે તમને આશ્ચર્ય થશે કે અમે કેમ તમારી પાસે આવ્યા છીએ. તો મેં કીધું કે હા, બહુ સાચી વાત છે, કારણ કે તમારી પાસે તો એટલું બધું છે કે તમારે મારી શું જરૂર પડે. તો એ કે એવું નથી, અમારી પાસે મેન પાવર નથી, અમારી પાસે સ્ટાફ ઓછો છે, અને કામ એટલું બધું છે કે અમે પહોંચી વળીએ એમ નથી. એટલે મેં પહેલો પ્રશ્ન એમ કર્યો કે તમે ઈસરોથી અમદાવાદથી છે વિદ્યાનગર સુધી, વલ્લભ વિદ્યાનગર સુધી આવો છો, તો તમે અમદાવાદમાં ઘણું બધું છે, ઘણી બધી કોલેજો છે. તો એમણે એવું કહ્યું કે અમે પણ એક્સપેરિમેન્ટ કરી ચૂક્યા છીએ અને નિષ્ફળ ગયો છે. એટલે મેં કીધું વાંધો નહીં, અમારા માટે તો વેલ એન્ડ ગુડ, અને ઇટ ઇઝ એન ઓનર ટુ બી અ પાર્ટ ઓફ
સચ અ બિગ ઇન્સ્ટિટ્યુશન. એટલે મેં તો કીધું કે હા આપણે ડિસ્કસ કરીએ કે શું કરવું જોઈએ, કે શું કરવા માગો છો તમે. એમણે મને આખી રૂપરેખા આપી કે ભાઈ અમે આવું કામ કરીએ છીએ કે અમે સેટેલાઇટ જ્યારે ઉપર જાય પછી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એ નીચેથી ઉપર તરફ કાં તો રિફ્લેક્ટ થાય, પરાવર્તન થાય, અથવા તો ઉત્સર્જન થઈને ઉપર સુધી પહોંચતું હોય છે. કાં તો એમિટેડ રેડિયેશન હોય અથવા તો રિફ્લેક્ટેડ રેડિયેશન હોય. હવે એ રેડિયેશન જ્યારે એટમોસ્ફિયરમાંથી પસાર થાય ત્યારે એની પ્રોપર્ટીઝ બદલાઈ જાય. એ ઉપર જ્યાં પીક થાય એ જુદું હોય, અહીંથી જે નીકળે છે એ જુદું. આ હું બહુ સામાન્ય ભાષામાં વાત કરું છું. ઓકે, સો એમણે કીધું કે અમે સિગ્નલમાં જે ફેરફાર આવ્યો એ ફેરફારનો આલ્ગોરિધમ, એટલે કે કઈ રીતે એમના ઇક્વેશન્સ છે અને એ બધા ઇક્વેશન્સ છે એ એટમોસ્ફિયર સાથે જ્યારે ઇન્ટરેક્ટ થઈને ઉપર જશે ત્યારે એ ઇન્ટરેક્શન્સ છે એનો સ્ટડી આપણે કરવાનો છે. અને એના ઇક્વેશન્સ છે, મેથેમેટિકલ ઇક્વેશન્સ તેમાં ફિટ કરીને તમારે એ પ્રિડિક્ટ કરવાનું છે કે ઉપર જશે ત્યારે કેવું હશે, એ પહોંચશે એટલે એ ઉપરથી આપણને ખબર પડે કે સેટેલાઇટ જે જોવે છે એક્ઝેક્ટલી શું જોવે છે. કારણ કે પહેલી વખત સેટેલાઇટનો જે ફોટો આવશે, ઇમેજ મોકલશે, એ તો તમને ઘણું બધું બતાવશે પણ એમાં ઘણી બધી વસ્તુઓ મિક્સ થઈ જશે કારણ કે બહુ દૂરથી જોવે છે. બે નજીકની વસ્તુઓ એક સરખું રિફ્લેક્શન કરતી હશે તો તમને એક જ દેખાશે પણ હશે જુદી. ઓકે, ફોર એક્ઝામ્પલ વોટર બોડીઝ છે, પાણી હશે એની રિફ્લેક્શન જુદું હશે અને અર્થની સરફેસ છે એનું રિફ્લેક્શન જુદું હશે. તો એ તમે કઈ રીતે જુદું પાડશો, છૂટું પાડશો? તે છૂટું પાડીને જોવા માટે તમારે એવા અમુક આલ્ગોરિધમ્સ, એટલે કે એના ઇક્વેશન્સના આલ્ગોરિધમ્સ બનાવવા પડે. એ માટે અમારા થોડાક સોફ્ટવેર્સ પણ છે. એ સોફ્ટવેર તમને આપીશું અમે, અને એ ઇક્વેશન્સ તમારા મૂકવાના. તો એ રીતે અમે કામ શરૂ કર્યું. એ વખતે પહેલો પ્રોજેક્ટ અમને મળ્યો અને એ હતો કે સેન્સર સિસ્ટમ સ્ટડીઝ ફોર વેજીટેશન મોનિટરિંગ. વેજીટેશનને મોનિટર જનરલી એગ્રીકલ્ચર માટે એનો યુઝ થવાનો હતો. એ માટે ત્યાંની આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અમને એક પ્લોટ પણ આપવામાં આવ્યો. એ લોકોને પણ કોલાબરેટ કરવામાં આવ્યા. ત્યાંની જે લોકલ જે ફેસિલિટીઝ હતી એ અમને આપવામાં આવી. એ વખતે 2007માં એક ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેક્ટ્રો રેડિયોમીટર હતું, 1 કરોડ રૂપિયાનું. એ વખતે એ એમણે અમને આપ્યું. આજે પણ અમારી પાસે છે. અને એનાથી અમે ફિલ્ડ એક્સપેરિમેન્ટ્સ શરૂ કર્યા કે સરફેસ ઉપરથી જે જાય છે એ શું છે, અને પછી સેટેલાઇટ ડેટા, બીજા ફેઝમાં એનો સેટેલાઇટ ડેટાનો યુઝ આવ્યો કે ઉપર શું દેખાય છે. એટલે આ ટાઈપની એક્ટિવિટીઝ અમે શરૂ કરી. અને એ 3 વર્ષનો પ્રોજેક્ટ હતો. 2011 સુધી ચાલવાનો હતો પણ પછીથી એને એક્સટેન્ડ કરીને 2014 સુધી ચલાવ્યો. અને મીનવાઇલ બીજા 2 પ્રોજેક્ટ આપ્યા. એટલે એ આખું એક શરૂ થયું અને એ અમે સક્સેસફુલી સેટેલાઇટ ડેટા ઉપર એપ્લાય કર્યું અને અમને લાગ્યું કે ના, આમાં સ્ટફ છે. એટલે પછી સતત 2007 પછી 2011માં, 2012માં, 2014માં, 2017માં, 2020માં અને હમણાં લેટેસ્ટ 2025માં એક પ્રોજેક્ટ આવ્યો છે. 2023માં પણ એક આવ્યો, એ ચાલુ છે. તો આ બધા પ્રોજેક્ટ્સમાં, દરેક પ્રોજેક્ટમાં અલગ અલગ કામગીરી હતી. ફિલ્ડ એક્સપેરિમેન્ટ્સ પણ કરવાના હતા અને આલ્ગોરિધમ્સ પણ ડેવલપ કરવાના હતા, કોડિંગ પણ કરવાનું હતું, ફિઝિક્સ પણ યુઝ કરવાનું હતું. એટલે અમે જે ભણતા હતા એમાંનું કંઈ જ નહોતું, બધું જુદું જ હતું. પણ થોડુંક આપણે વધારે શીખીને એ કરી શકીએ તો એ બધું બહુ અઘરું નથી હોતું અને એ લોકો હેલ્પ કરતા હોય છે. એ તમારું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં એ લોકો તમને હેલ્પ કરતા હોય છે. મેથડ તમારી, અન્ડરસ્ટેન્ડિંગ એ લોકો આપે. ઓકે, સો આ રીતે શરૂ કર્યું. અને અત્યાર સુધીમાં લગભગ એરાઉન્ડ 1.95 કરોડ રૂપીસ એ લોકોએ મને આપેલા છે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે. અત્યારે પણ 2 પ્રોજેક્ટ્સ ચાલુ છે. તો
તો આ રીતે આખું જે સાયન્ટિફિક એક્સપ્લોરેશન હતું એ શરૂ થયું અને આઈ એમ એન્જોયિંગ. વાહ. તો ઈસરો હોય કે નાસા હોય કે આવા કોઈ પણ ગ્લોબલ મિશન સેટેલાઇટ રિલેટેડ કે સ્પેસ રિસર્ચના હોય તો એનાથી દેશને કે સામાન્ય પ્રજાની સુખાકારીમાં આનું શું મહત્વ છે? ખાસ તો એ જાણવું છે, કારણ કે આજે મેં છાપામાં વાંચેલું કે એઆઈ અને એમએલ મશીન લર્નિંગ આ બે ટેકનોલોજીને કારણે આપણી જે ટ્રેડિશનલ જોબ છે એ ધીમે ધીમે હવે લુપ્ત થવાની છે, પણ સ્પેસ ઇન્ડસ્ટ્રી એમાં કારકિર્દીની ખૂબ બધી તકો છે. તો ડેફિનેટલી એની કંઈક આપણી સામાન્ય સુખાકારીમાં એની ભૂમિકા હશે તો જ લોકો સ્પેસ રિસર્ચ માટે આટલા ઇન્ક્લાઇન્ડ થતા હોય. તો એ થોડીક કનેક્ટ કરો કે ભાઈ આ સ્પેસ રિસર્ચ લોકોની સામાન્ય સુખાકારીમાં શું ભાગ ભજવે? અત્યારે તમે એક પણ ફિલ્ડ એવું નથી, તમે લઈ લો કોઈ પણ ફિલ્ડ કે જેમાં સેટેલાઇટનો યુઝ ના થાય. કદાચ તમને એક્ઝેગરેટેડ વસ્તુ લાગશે, અતિશયોક્તિ લાગશે, પણ આ હકીકત છે. તમે બેઠા છો, તમારું લોકેશન ગૂગલમાં બતાવે છે, એ સેટેલાઇટને આધારિત છે. મોબાઈલ કોમ્યુનિકેશન છે એ સેટેલાઇટને આભારી છે. મોબાઈલ વગર તો તમે જીવિત નથી શકતા, બરાબર? આપણને ખ્યાલ છે કે 5 મિનિટ આપણો મોબાઈલ આપણી સામે ના હોય તો આપણી શું હાલત થાય છે, બધાને ખ્યાલ છે. આપણે અનસેફ ફીલ કરીએ છીએ. તો એ મોબાઈલ તો આખો સેટેલાઇટ ઉપર જ આધારિત છે. જીપીએસ છે એ સેટેલાઇટ બેઝ છે. આ તો હું બહુ જ ઉપર છલ્લી વાત કરું છું, પણ હાર્ડલી કોઈ એવું ફિલ્ડ હશે કે જેમાં સેટેલાઇટ ડેટાનો યુઝ ના થાય. ફોર એક્ઝામ્પલ, ભાવનગર શહેરનો વિકાસ કરે છે આપણું જે મ્યુનિસિપાલિટી છે, એને રિંગ રોડ બનાવવો છે. તો એ રિંગ રોડ કઈ રીતે બનાવવો, કયા વિસ્તારોને આવરી લેશે, કેટલા લોકો એનાથી લાભ મળશે અને લાભાન્વિત થશે, આ બધો સ્ટડી છે એ તમે આખા રોડ ઉપર ફરી ફરીને ના કરી શકો. એ રોડ ઉપર કેવી રેસિડેન્શિયલ જે સ્કીમ્સ છે એ પણ કેવી હોવી જોઈએ, એ સોઇલ કેવી છે, સોઇલની કેપેબિલિટી કેટલી છે, ત્યાં કેટલા સ્ટોરીનું બિલ્ડિંગ બનાવી શકાય, આ બધું ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગમાં તો જીઆઈએસ, જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એનો પુષ્કળ પ્રમાણમાં યુઝ થાય છે આજકાલ. તો એ લોકેશન બેઝડ જે છે, ધેટ ઇઝ એકચ્યુઅલી આખી આ બ્રાન્ચ છે જીઓ ઇન્ફોર્મેટિક્સની બ્રાન્ચ છે. અને જીઓ ઇન્ફોર્મેટિક્સ છે એ એવું છે કે જે આપણી આખી લાઈફ સાથે સંકળાયેલું છે. તમે કોઈ અજાણ્યા શહેરમાં જશો અને તમે એટીએમ તમારે જવું છે કે ભાઈ ક્યાં છે, તો તમે નિયર મી, એટીએમ નિયર મી, અથવા તો બેંક ઓફ બરોડા એટીએમ નિયર મી તમે ટાઈપ કરશો એટલે તરત આવી જશે. હવે આ બધું કોણે મૂક્યું અને ક્યાંથી આવ્યું? એ સેટેલાઇટથી આવે છે. ઓકે, નોઈંગલી ઓર અનનોઈંગલી વી આર યુઝિંગ સેટેલાઇટ્સ. આપણને ખબર નથી કે ક્યાં ક્યાં આપણે વાપરીએ છીએ. યુ નેમ અ સિંગલ બ્રાન્ચ, ઓકે, એક પણ બ્રાન્ચ એવી આપો નામ કે જ્યાં આગળ સેટેલાઇટનો ઉપયોગ ના થતો હોય. ઓકે, સો everywhere satellite communication or satellite data is necessary. કારણ કે આપણા જે રિસોર્સિસ છે, સેટેલાઇટનો રિમોટ સેન્સિંગનો બેઝિક એમ શું છે? તો કે આપણા રિસોર્સિસનું મેનેજમેન્ટ કરવા. અને રિસોર્સિસનું મેનેજમેન્ટ કરવા માટે આપણી પાસે એક બૃહદ પિક્ચર હોવું જોઈએ કે જે તમને આખો ખ્યાલ આપે, એક જગ્યાનો નહીં, બધાનો ખ્યાલ. અને એ તમને ઉપરથી જ મળશે, સેટેલાઇટથી જ મળશે. એટલે કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં સેટેલાઇટનો યુઝ ના થાય. ખૂબ સરસ. વિદ્યાર્થીઓ અને અહીં બેઠેલા શિક્ષકો, તમારે કંઈ જાણવું છે હિમાંશુભાઈ પાસેથી? તો આપણે તમે પણ સંવાદ કરો એવી તક આપીએ. વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન કરવો છે હિમાંશુભાઈ પાસેથી? તમે કંઈ જાણવા માંગો છો? આ ઘરશાળા છે, વિચારોની અભિવ્યક્તિ
સ્વતંત્રતા છે. પણ એમ છતાં કે કંઈક રિફ્રેશ થવા માટે, રિલેક્સ થવા માટે, તો એવી તમારી શોખની પ્રવૃત્તિઓ કઈ? 2-3 એવી વસ્તુઓ છે કે જેનાથી હું રિફ્રેશ થઈ શકું છું. એક છે મ્યુઝિક. વાહ. સંગીત છે એ તમારા મગજને ફ્રેશ કરી દેશે, તમારો આખા દિવસનો થાક ઉતારી દેશે. એક સારું સોંગ તમને ગમતું જો સાંજે સાંભળવા મળી જાય તો આખા દિવસનો થાક ઉતરી જાય. બીજું છે વાંચન, રીડિંગ. એક સારો ફકરો, પેરેગ્રાફ અથવા તો ઇવન કોઈ સારો સુવિચાર જો વાંચવા મળી જાય તો પણ દિવસ છે એ સફળ થઈ જાય. આપણે એવું માનીએ કે આજનો દિવસ સફળ થયો. તો આ જે 2 વસ્તુ છે એ મારા માટે ખૂબ અગત્યની છે. તમે તમારી કારકિર્દીમાં ખૂબ સારી સફળતા મેળવી અને નેચરલી અભ્યાસની સફળતા હોય એટલે એ રીતે કારકિર્દીમાં સફળતા મેળવી. આમ તમને જીવનની સાર્થકતાનો અનુભવ થાય છે કે ના, મેં જે કામ કર્યું એનાથી મને બહુ સંતોષ છે અને હું કંઈક રાષ્ટ્રને કે લોકોને ઉપયોગી થઈ શક્યો છું, એવી ફિલિંગ તમને થાય ખરી? ઓબ્વિયસલી કે તમે જ્યારે કોઈ આખી નેશનલ પેલા સાથે સંકળાઓ, ઈસરો જેવી સંસ્થા સાથે, અને સક્સેસફુલી તમે એમના જે ટાર્ગેટ્સ હોય એ અચીવ કરો તો સંતોષ થવો સ્વાભાવિક છે. અત્યારે એવી એક્સપર્ટીઝ અમે ડેવલપ કરી છે કે અત્યારે બેઠા છીએ અને ત્યાંથી ઘણી વખત મેસેજ આવી જાય, ફોન આવી જાય કે આ એક ટાસ્ક છે, થોડું સિક્રેટ છે, કોઈને કહેવાનું નથી અને 2 દિવસમાં જોવું છે. તો એ જે ટાસ્ક પૂરું કરવામાં આપણને આનંદ આવે, એ જે 2 દિવસ પછી સબમિટ કર્યા પછી જે આનંદ આવે, એ આનંદ ક્યારેય ના બીજી કોઈ જગ્યાએ ના મળી શકે. કે આપણે કોઈક રીતે ઈસરોને અથવા તો કોઈ સંસ્થાને કે આપણા દેશને હેલ્પફુલ થયા, એ આપણને બહુ મોટી એક સંતોષ ની ફિલિંગ જે છે, લાગણી છે, એ આવે. અને બીજું એક કે જ્યારે કોઈ વિદ્યાર્થીના ચહેરા ઉપર આપણા માટે આદર ભાવ જોઈએ અથવા તો આપણા ટીચિંગથી એ જ્યારે ખુશ થાય કે એને જ્યારે એ જે ન સમજાતું હોય એ સમજાઈ જાય પછી એના મોઢા ઉપર જે હાવભાવ આવે. અમે તો જ્યારે ટીચિંગ કરતા હોઈએ ત્યારે જ એમના હાવભાવ ઉપરથી જ રીડિંગ કરતા હોઈએ કે આને સમજાણું છે, આને નથી સમજાણું, એ ખબર પડી જ જાય. અને એ વસ્તુ જ્યારે એવું ખબર પડે કે આને સમજાઈ ગયું છે ત્યારે આપણને જે અનુભૂતિ થાય એના તોલે બીજું કંઈ જ ના આવે. અને એવું લાગે કે આપણે જે કંઈ કરીએ છીએ એ ખૂબ અગત્યનું છે અને સંતોષથી કરીએ છીએ. હા, આપણા માટે જરૂરી છે એપ્લાઇડ ફિઝિક્સ કે પ્યોર ફિઝિક્સ? બહુ સરસ ક્વેશ્ચન છે. પ્યોર અને એપ્લાઇડ. જો એપ્લિકેશન ના હોય તો પ્યોર સાયન્સની કોઈ જરૂર નથી. અને એપ્લિકેશન્સ જો તમારે ડેવલપ કરવી હોય તો પ્યોર સાયન્સનો કોઈ વિકલ્પ નથી. વાહ. તમારે એપ્લિકેશન્સ ડેવલપ કરવી હશે તો પ્યોર સાયન્સ શીખવું જ પડશે, એ જાણવું જ પડશે. આપણને અત્યારે વિદ્યાર્થીઓમાં જનરલી એવી ફિલિંગ હોય છે કે આપણે જે બુકમાં ભણીએ છીએ કે સિલેબસમાં જે છે એ આગળ બહુ ઉપયોગી નથી થવાનું, કારણ કે આપણી પાસે ધીરજ નથી, કારણ આપણને ખબર પણ નથી. આ લેવલે કદાચ ખબર ના હોય, 11 સાયન્સના સ્ટુડન્ટને કદાચ એવી ફિલિંગ ના હોય કે હું અત્યારે જે ફિઝિક્સ ભણું છું એ આગળ જતાં મને કઈ રીતે ઉપયોગી થશે, કે અત્યારે જે કેમિસ્ટ્રી કે બાયોલોજી ભણું છું એ આગળ જતાં કઈ રીતે ઉપયોગી થશે. એક એક્ઝામ્પલ ફિઝિક્સનું તો એક્ઝામ્પલ મારું પોતાનું જ છે. મેં ઘણું બધું ફિઝિક્સ બેઝ બધું જ કર્યું છે. રિમોટ સેન્સિંગ છે એ બધી જગ્યાએ વપરાય છે. કોઈ પણ ફિલ્ડમાં ફિઝિક્સનો યુઝ છે એવું કહી શકાય. બાયોલોજી છે ઇવન, હજી હમણાં જ ગયા વીકની વાત છે, ઈસરોમાંથી 2-4 જણા આવ્યા
અને મને કહ્યું કે બાયોલોજીકલ, કારણ કે અત્યારે આપણું ઇસરો છે એ એક નવો પ્રોજેક્ટ લઈ રહ્યું છે અને એમાં માઇક્રોગ્રેવિટીના એક્સપેરિમેન્ટ્સ કરવાના છે. તો એ માઇક્રોગ્રેવિટી એક્સપેરિમેન્ટ્સમાં બાયોલોજીકલ જે કોઈ જીવ એની ઉપર માઇક્રોગ્રેવિટીની અસર કઈ રીતે થાય એનો અભ્યાસ કરવો છે. તો એ મને કે કોઈ એવા ઝૂલોજિસ્ટ કોઈ હોય કે જે એમણે સારું કામ પહેલાં પણ કરેલું હોય અને કરવા માગતા હોય આગળ પણ. તો હું જે કોલેજમાં ભણ્યો, વીપી સાયન્સ કોલેજમાં, ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં, અને એ જ કોલેજના પ્રિન્સિપલ અત્યારે જે છે એ ઝૂલોજીના છે અને એ ખૂબ જ એક્ટિવ છે. એમના રિસર્ચ પેપર્સ પણ સારા છે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આ એક વ્યક્તિ છે એ બહુ સારું કામ કરે છે. મને ખબર નથી એ શું કરવા માગે છે એક્ઝેક્ટલી. એ લોકો આવ્યા, હું પણ સાથે ગયો અને આખું ડિસ્કશન કર્યું, એમણે પ્રેઝન્ટેશન આપ્યું. તો એમને ખ્યાલ હતો કે એ સરે શું કરેલું છે, કે એમણે જે એન્ટ્સ હોય છે, કીડીઓ, એની પણ વસાહતો હોય છે અને એ કીડીઓ છે અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ રીતે રિસ્પોન્સ આપતી હોય છે. એનો કલેક્ટિવ બિહેવિયર છે કેવું હોય છે, સિંગલ બિહેવિયર કેવું હોય છે, એકલી હોય તો કેવી રીતે બિહેવ કરે, કલેક્ટિવલી કઈ રીતે બિહેવ કરે, અને અમુક વાતાવરણમાં મૂકો તો એ કેવી રીતે બિહેવ કરશે. અમુક કેપેબિલિટીઝ એમની કેવી છે, એમનામાં અમુક કેપેબિલિટીઝ એવી છે જે આપણામાં પણ નથી, કે એ લોકો ચેઇન બનાવીને કોઈ હેવી ઓબ્જેક્ટ્સને પણ પુલ કરી જાય છે એમના, કે જે ઓબ્જેક્ટનું વજન એમના કરતાં 100 ગણું વધારે છે. તો આ બધી જે આવો પ્રોજેક્ટ લઈને એ લોકો આવ્યા. એટલું જ નહીં, એ જે બિહેવિયર છે એનું મેથેમેટિકલ એનાલિસિસ, એના લિનિયર ઇક્વેશન્સ સોલ્વ કરવાનો, એ પણ એક મેથેમેટિક્સનો માણસ સાથે હતો અને એણે એ પણ એમાં ઇન્વોલ્વ કર્યા. એણે આખું રિગ્રેશન એનાલિસિસનો યુઝ કરીને, સ્ટેટિસ્ટિકલ મેથડ્સનો યુઝ કરીને એક મોડેલ બનાવેલું, એણે કોડિંગ પણ કરેલું એની સાથે. હવે તમે જો આમાં કોઈ જગ્યાએ અલગ નથી, બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર બધું ભેગું છે. એટલે બેઝિક સાયન્સ ઇઝ ધી ફાઉન્ડેશન. એ પાયો છે. તમારે કોઈ પણ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ સ્પ્રિંગ બોર્ડ. ઓકે, સ્વિમિંગ પુલમાં જે સ્પ્રિંગ બોર્ડ હોય છે કે જેના ઉપરથી તમે ઓશનમાં કે સ્વિમિંગ પુલમાં જમ્પ કરી શકો, ઓકે, તો દેટ ઇટ પ્રોવાઇડ્સ અ સ્પ્રિંગ બોર્ડ ટુ યુ. ઓકે, એટલે બેઝિક સાયન્સનો સ્ટડી કરો. અત્યારે જે ભણો છો એ ખૂબ જ અગત્યનું છે એવો વિશ્વાસ રાખો. બરાબર, એ પ્યોર સાયન્સ છે, એમાંથી જ એપ્લાઇડ સાયન્સ બહાર નીકળશે. ઓકે, અને અત્યારે બીજું એક છે કે એ માટે તમારે તમારી જાતને ઇક્વિપ્ડ રાખવી પડશે. સિલેબસ સિવાયનું પણ જાણવાની ઇન્તેજારી રાખો હંમેશા. થેન્ક યુ સર. ઇંગ્લિશ મીડિયમના ધોરણ 10ના વિદ્યાર્થીએ એક મોડેલ બનાવ્યું છે, તો 1 મિનિટથી રજૂ કરવા માંગે છે. વેરી ગુડ. મારો ક્વેશ્ચન એવો છે કે જો આપણે એક ગ્રુપ વીક કરતા હોય તો તમે જે સ્પેસ રિસર્ચમાં જે છો એ ડિપાર્ટમેન્ટમાં આપણે સ્ટડી કરવું હોય આગળ જતા, તો ફિઝિક્સ અને મેથ્સ એમ સિમિલર ટાઈપ હોય મોસ્ટ ઓફલી, એમ તો એના માટે કયું વધારે સારું પડે, કે ફિઝિક્સ વધારે હોવું કે મેથ્સ? એક વસ્તુ એ કે તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો, નહીં, એ ગ્રુપમાં છો. ઓકે, મેથ્સ ગ્રુપમાં છો. હા. તો ફિઝિક્સ અને મેથ્સ એ અલગ છે જ. મેથેમેટિક્સ ઇઝ ધી લેંગ્વેજ ઓફ સાયન્સ, લેંગ્વેજ ઓફ યુનિવર્સ. વેરી ટ્રુ સર. લેંગ્વેજ ઓફ નેચર. કુદરત છે એ આપણને કન્વે કરે છે ઇક્વેશનના ફોર્મમાં. એ સંબંધ તમારે શોધી કાઢવાનો છે. તમે ઓહ્મ્સ લો યુઝ કરતા હો, V ઇઝ ઇક્વલ ટુ IR છે, વોલ્ટેજ બરાબર કરંટ ગુણ્યા અવરોધ, જેને રેઝિસ્ટન્સ કહીએ છીએ. તો એ જે રિલેશનશિપ છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેની, એ રિલેશનશિપ મેથેમેટિકલ છે, એ લિનિયર છે. હવે એ લિનિયર રિલેશન, રેખીય સંબંધ જે છે એ જાણવો જરૂરી છે.
whether it is linear or it is exponential or quadratic or whatever. Okay, તો ત્યાં physics છે. There is not a single physical principle without mathematical representation. And there is not a single mathematical principle, mathematical equation without its physical significance. Okay, કોઈ પણ ઇક્વેશન લેશો તો એની ભૌતિક એનો જે ખ્યાલ છે એ રહેલો જ છે અને વાસ્તવિક સિચ્યુએશન જે છે એના ઉપરથી જ ઇક્વેશન્સ ડેવલપ થાય છે. ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટલ સાયન્સ છે તો એન્વાયરમેન્ટલ સાયન્સમાં તો નોન લિનિયર ડાયનેમિક્સના ઇક્વેશન્સ યુઝ થાય છે કે જે કેઓસ જેને કહીએ છીએ. કેઓસ આપણે કેઓસ કેમિસ્ટ્રીમાં તમે સાંભળ્યું હશે, અવ્યવસ્થા જેને એન્ટ્રોપી કહે છે, કેઓસ. તો એ કેઓસની પણ થિયરી છે કે એવરી કેઓસ મેનિફેસ્ટ ઇટસેલ્ફ ઇન અ વેરી રેગ્યુલર ફેશન. દરેક અવ્યવસ્થા છે એ પોતાની જાતને બહુ વ્યવસ્થિત રીતે ડેવલપ કરતી હોય છે. અવ્યવસ્થા અવ્યવસ્થા પણ ડેવલપ થતી હોય છે. Yes, sir. Yes, exactly, sir. Exactly, sir. Very true. So, આ બધી જગ્યાએ મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે. એટલે એવું ના માનશો કે ફિઝિક્સ જ જરૂરી છે કે મેથ્સ જ જરૂરી છે. બંને જરૂરી છે. સિસ્ટમમાં આપણે આર્ડિનો અને પ્રાણીમાં પણ આર્ડિનોનો ઉપયોગ કર્યો છે. હા, ઇટ્સ અને જે ગાડી છે એ ઓબ્સ્ટેકલ અવોઇડિંગ છે, એટલે સામે ઓબ્સ્ટેકલ આવી જાય છે ઓટોમેટિકલી ડિટેક્ટ કરી અને પાછળ વળી જાય છે. અને પાર્કિંગ સિસ્ટમમાં ત્યાં સેન્સર લગાડેલું છે, જેથી કોઈ ગાડી આવે છે તો એ ઓટોમેટિક ખુલી જાય છે અને ત્યાં બીજું સેન્સર છે, ત્યાં સેન્સ થાય એટલે પછી ઓટોમેટિક જે છે એ બંધ થઈ જાય છે. વેરી ગુડ. ઇટ્સ અ વર્કિંગ મોડેલ. યસ. વેરી ગુડ. શેનાથી ઓપરેટ કરો છો? વી કેન આપણે ઓપરેટ કરી શકીએ ફોનથી, અને આમાં ફોનની જરૂર પડશે ને આમાં નોર્મલ થઈ શકશે. સ્વિચથી. હા. So, which sensors you are using? This is in this project we have used IR sensors, and in this project we have used hypersonic sensors. So using sound. Sound sensors. Yes. Okay. So, how does it sense? So it basically throws the sound towards the object, and it reflects back. And when it receives the sound, it moves the distance. Therefore, it just basically. So it's a kind of ranging. Yes. Yeah, definitely. Very good. And this one is? This one is IR sensor, so it will detect an object upon its infrared. Okay. And infrared, what is the range of frequency? Around 5 centimeters. 5 centimeter. Yes. It can detect No. sound there. The range of infrared frequency. That I don't know at all. It's a big question. Many scientists also sometimes cannot answer this. Yeah, definitely. He is a future scientist, and all these students, તમે બધાએ કમ્બાઇન બનાવ્યું છે કે તમારો પ્રોજેક્ટ જુદો છે? નહીં, સેમ છે. આનાથી પણ ઓપરેટ કરી શકો છો. કમ્પ્યુટર લેપટોપ સાથે એને ઇન્ટરફેસ કર્યું છે. અચ્છા, એ પાવર માટે યુઝ થાય છે. ઓકે, બરોબર છે. અધરવાઇઝ દેર આર ટૂલ્સ યુ કેન ઓપરેટ ઇટ વિથ લેપટોપ્સ. એના માટે કિટ્સ આવે છે, એ તમે વાપરી શકો. ઓકે, ધીસ ઇઝ અ વેરી ગુડ એક્સપેરિમેન્ટ. એન્ડ 10th ના લેવલ ઉપર આ ટાઈપનું કરવું, ઇટ્સ અ રિમાર્કેબલ થિંગ એન્ડ ઇટ્સ એન અચીવમેન્ટ. And give a big round of applause not only for these students but also their mentors, because this એમનેમ નહીં આવ્યું હોય. મને જ ખ્યાલ છે કે કોઈ કે તો એમાં
હા ભાગ લીધો જ હશે. ટીચર્સનું ગાઈડન્સ Teachers પણ મળ્યું હશે. Yes, our teacher and principal has also guided us. Okay. And helped us. વેરી ગુડ. It is good, excellent. Congratulations, ma'am. Thank you, sir. Actually, we have a very good teacher, Venis sir, who is very expert in physics, chemistry, and math. They are teaching very good. We have 2-3 teachers. They are very hearted and dedicated for the school. I'll give some to him. He will be instructed. Hello, sir. Hello. It was really a fantastic session, I felt. And myself have studied in DDI, Tinnadia. Great. Yes, sir. So Which- I have completed my master's in Which technology. branch? Which branch? Sir, electronics and communication systems. You might be knowing Himanshu Majmudar. Yes, yes, sir. Of course. And even, sir, you might be knowing Kothari, sir. Kothari, He was yeah, our- definitely. Yes, sir. He Vice was our Chancellor. mentor. Yes. So, sir, at that time, as I had read that you have worked with ISRO, we had a sir from SAC ISRO who taught us microwave engineering. Yeah. He was, I think, Chakravarti sir or something like that. He was head of antenna department. Head of? Head of antenna department. And Antenna department. Yes, at that time, sir, my thesis was related to antenna only. Great. So it was really fun and really great to have this kind of session here. I thank to all of the teachers and even our all principal sirs and ma'ams that they have given the opportunity and they have done everything. I am nothing. I have not done anything. I have just guided them a bit about coding and things like that. Else all of them have done the great things. Thank you. એક જ ડે ચિનગારી એમાં એ જ છે સ્પાર્ક વી હેવ ટુ ઇગ્નાઇટ ધેટ સ્પાર્ક એકચ્યુઅલી ધેટ ઇઝ ધી ઓન્લી that's why I have told actually they know everything, we have to just push them. Yes, So, that is great. Many congratulations to all of you and all the mentors also. બરાબર. do I show Yeah, example? can you operate it? તમને ખ્યાલ છે એમાં એઆઈએમએલ નો યુઝ થાય છે કોમર્સમાં પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઓકે, અત્યારે જે માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, આ બધામાં એઆઈના મોડેલ્સ અવેલેબલ છે. ઓકે, શેર માર્કેટમાં પણ એઆઈ ખૂબ સારી રીતે કામ કરે છે. એવી ઘણી એપ્સ છે કે જે પ્રિડિક્ટ કરીને આપે, કે જે તમને સજેશન્સ આપે. શું આ બધું ભેગું છે. મારું કહેવાનો અર્થ એ છે કે ઇવન ઇફ યુ આર ફ્રોમ યુ બિલોંગ ટુ કોમર્સ ઓર ઇવન આર્ટ્સ, ઓકે, આર્ટ્સમાં પણ ઘણો ઉપયોગ થાય છે અત્યારે. તો કોઈ પણ એપ્લિકેશન ટાઈપ કરવી હોય તો ચેટ જીપીટી કરી આપે છે, બરાબર, પણ આપણે એનાથી બિયોન્ડ જવાનું હોય છે. ઓકે, એટલે જસ્ટ ડોન્ટ એન્ડ અપ ટુ બી એન્ડ યુઝર્સ ઓફ ટેકનોલોજી, યુ જસ્ટ ક્રિએટ ટેકનોલોજી. વાવ. ઓકે, ટેકનોલોજી જનરેટ કરો, ખાલી ફક્ત યુઝર્સ ના બનીને રહી જાઓ. આપણો દેશનો આપણું જે ડેમોગ્રાફિક જે ડિવિડન્ડ છે ને એ આમાં વેસ્ટ જાય છે યુઝ કરવામાં, આપણે ક્રિએટ કરવામાં. વાહ, ધીસ ઇઝ અ રિયલી વેરી ગુડ મેસેજ કે આપણે માત્ર ટેકનોલોજીનો યુઝ નથી કરવાનો, નવી ટેકનોલોજી ક્રિએટ કરવાની છે. અને ઘરશાળાના આવા એક વિદ્યાર્થી જ્યારે એક એવી પોઝિશન ઉપર કામ કરીને આપણને આ વાત કરતા હોય તો ઇટ સેન્સ, ઇટ મેટર્સ. કારણ કે એમનો જે અનુભવ છે અને એવા ક્ષેત્રનો અનુભવ છે, અને એ અનુભવના આધારે જ્યારે આ વાત કરે છે ત્યારે આપણા માટે બહુ જ પ્રેરક અને પ્રોત્સાહક વાત છે. સાહેબ, આપે ઘણી વાતો કરી હિમાંશુભાઈ, તમારા ઘરશાળાના અનુભવોથી લઈને તમારા હાયર એજ્યુકેશનનું એક્સપોઝર અને જે કાંઈ ગ્લોબલ મિશન્સમાં તમે કામ કર્યું છે, સેટેલાઇટ રિમોટ સેન્સિંગના એલ્ગોરિધમ ડેવલપ કરવાનું, અને એનાથી વિદ્યાર્થીઓમાં પણ એક ઇન્સાઇટ મળી હશે કે એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે
મારે અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ, મારે વિષયોની ડેપ્થને કેવી રીતે જાણવી જોઈએ, અને એ ઇન્ટરેસ્ટ ડેવલપ કરીને કંઈક ક્રિએટિવિટી અને ઇનોવેશનથી હું કેવી રીતે આગળ વધું, તો એ તમારી આખી જર્ની ઉપરથી એનો એક ચોક્કસ ખ્યાલ આવે છે. વિદ્યાર્થીઓએ પણ એમની જિજ્ઞાસાને અનુરૂપ પ્રશ્નો પૂછ્યા. તમને કાંઈ કહેવાનું બાકી રહેતું હોય તો એક તમારો કોઈ મેસેજ હોય અમારા સ્ટુડન્ટ્સ માટે કે ઇન્ડિયન યુથ માટે કે આજની એજ્યુકેશન સિસ્ટમ માટે, જે કાંઈ તમે એક મેસેજના રૂપમાં કહેવા માગો છો તો એ આપ કહો અને પછી આપણે કન્ક્લુઝન કરીએ. ખૂબ જ ધન્યવાદ કે મને આ કહેવાનો મોકો આપ્યો. અત્યારના વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે, બધા માટે, અમારી જેવા લોકો માટે પણ એક જ મેસેજ છે કે જે કંઈ પણ કરો, ડુ ઇટ વિથ ફૂલ ઇન્ટરેસ્ટ, ફૂલ ઇન્વોલ્વમેન્ટ, ઇન્ડલ્જમેન્ટ. તમે શીખીને કરશો, જાણીને કરશો અને એપ્લાય કરશો તો એ સાચા અર્થમાં તમને આગળ જતાં એના ફ્રૂટ્સ મળશે જ. તમે એના ઉપર વિશ્વાસ રાખો, સિસ્ટમ ઉપર, જે સૃષ્ટિ છે એની સિસ્ટમ ઉપર વિશ્વાસ રાખો, કરેલું ક્યારેય નકામું નહીં જાય. ઇવન આ સ્મોલ આ જે પ્રોજેક્ટ અહીંયા બનાવ્યો છે, શક્ય છે કે એમના સિલેબસનો એક ભાગ ના હોઈ શકે, શક્ય છે કે કદાચ એમને આ ફિઝિક્સ બેઝ છે કે એન્જિનિયરિંગ બેઝ છે કે એમને ફિઝિક્સમાં પૂરેપૂરા માર્ક્સ ના પણ આવે, અને પૂરેપૂરા માર્ક્સ આવે એ જરૂરી પણ નથી. આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણી સિસ્ટમ છે એ માર્ક બેઝડ ના હોવી જોઈએ, નોલેજ બેઝડ હોવી જોઈએ. વાહ, વેરી ગુડ. 3 વસ્તુ છે: જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન. આ 3 વસ્તુ આપણે કરવાની. જ્ઞાન મેળવવા માટે શાળા છે, શાળા તમને જ્ઞાન આપશે. જ્ઞાન તમે લેશો પછી એનું એનાલિસિસ કરીને એમાંથી કોઈ નિષ્કર્ષ કાઢશો તો એ વિજ્ઞાન થશે. અને એ વિજ્ઞાનને પછી કઈ રીતે વાપરવું એ પ્રજ્ઞાન એટલે કે વિઝડમ ડેવલપ કરવાની છે. એટલે આપણે જ્ઞાનથી પ્રજ્ઞાન સુધીની સફર જે છે, બાકી આપણે બધા અત્યારે ઇન્ફોર્મેશનના વર્લ્ડમાં ખોવાઈ ગયા છીએ. એક બહુ સરસ લાઇન્સ કહી દઉં, એક ગુજરાતીમાં છે કે શાણી બુદ્ધિ અને પરમમતિ ક્યાં ગઈ, તો કે જ્ઞાનની ગર્તામાં ખોવાઈ ગઈ. શાણી બુદ્ધિ પરમમતિ ક્યાં, જ્ઞાન ગર્તે વિલાણી. જ્ઞાન ડૂબ્યું ખબરની કબરમાં. જ્ઞાન છે ઇન્ફોર્મેશનમાં ડૂબી ગયું છે, ખબર નથી પડતી કોઈને કે આ જ્ઞાન છે, ઇન્ફોર્મેશન છે. જ્ઞાન ડૂબ્યું ખબર કબરે, બધી માહિતીઓ છે એ અજાણી છે. સૈકા વિદ્યા વિશ છતાં, 20 સદીઓ જતી, 21મી સદીમાં છીએ, સૃષ્ટિ આખી અજાણી. સૈકા વિદ્યા વિશ છતાં, સૃષ્ટિ આખી અજાણી. ફેંકાણી આ પરમ પુરુષથી દૂર થઈ ધૂળદાણી. આ અત્યારનો સિનારીઓ છે. એટલે એ સિનારીઓમાં વિઝડમ ડેવલપ કરવી એ ખૂબ જ આવશ્યક છે. અને એ માટે આપણે સૌ નાગરિકોની એ ફરજ થાય છે કે આપણે કરીએ. એમાં પછી સ્ટુડન્ટ્સ પણ છે, શિક્ષક પણ છે અને પેરેન્ટ્સ પણ છે. These are the 3 main stakeholders of education system. Okay, so I think that is in nutshell. This is really wonderful words you have told us. Gnan, Vignan and Pragnan. Where is the wisdom we have lost in knowledge? Where is the knowledge we have lost in information? તો આ માહિતીથી ડાપણ સુધી પહોંચીએ અને આપણા જીવાતા જીવનના પ્રશ્નોને ઉકેલ આપે એ સાચું શિક્ષણ, એ સાચું વિજ્ઞાન. બાકી બુદ્ધિ તો ઓસામા બિન લાદેનમાં પણ હતી, પણ એ બુદ્ધિનો ઉપયોગ એણે શું કર્યો એ આખું વિશ્વ જાણે છે. એન્ડ હી ઇઝ નો મોર. પણ આ આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ
ઇન્ટેલિજન્સ, ઇમોશન્સ અને સ્પિરિચ્યુઆલિટી આ ત્રણેયનું એક સમન્વય કરીને એક એવો નાગરિક આપણે સાથે મળીને કરીએ કે જે વૈજ્ઞાનિક હોય કે વેપારી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય પણ એ વિઝડમને બરાબર જાણે અને આપણા પ્રશ્નોનું સમાધાન આપે. આજે ખરેખર આ સેશન એક ઇન્સાઇટફુલ સેશન રહી. તમારા અનુભવોથી અમારા વિદ્યાર્થીઓને, અમને બધાને ખૂબ જ પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન મળ્યા છે અને આપણે ઈચ્છીએ કે આવા સેશન્સ વારંવાર થતા રહે. અને કારણ કે જે વાત કરી હતી ને મુકેશભાઈએ કે ફ્રોમ રૂટ્સ ટુ ફ્રૂટ્સ, એ રૂટ અહીંયા ઘરશાળામાં એ બીજ વવાયા અને એના ફ્રૂટ્સ એ ઈસરોના માધ્યમથી દેશને મળી રહ્યા છે. તો આવા ઘણા બધા રૂટ્સ અહીંયા કોળે અને એના ફ્રૂટ્સ આપણને સૌને મળે અને એક હકીકતમાં એક રિયલમમાંથી વિદ્યાર્થીઓ જે જુએ ને એને એક રોલ મોડેલ મળે છે કે ના, અમારી જ ઘરશાળાનો એક આ વિદ્યાર્થી આજે આટલી પોઝિશન પર કામ કરે છે તો વી કેન ઓલ્સો ડુ ઇટ. તો ફરીને આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ સમય તમે આપ્યો છે અને અહીંયા બેઠેલા સૌનો આભાર માનીને આ સંવાદને આપણે અહીં વિરામ આપીએ. થેન્ક યુ ઓલ. હું પણ મારા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને નિશિતભાઈ છે, સંજયભાઈ છે, પ્રેસિડેન્ટ સાહેબ છે, મેહુલભાઈ છે, મુકેશભાઈ છે, બરાબર. સો તમે બધાએ, આપ સૌએ, પ્રિન્સિપલ સાહેબ છે, બધાએ મળીને અને મેડમ ખાસ કરીને મારું કામ બહુ ઇઝી બનાવ્યું. મારે જે કંઈ પણ કહેવું હતું એ કહેવાનો મને મોકો આવ્યો એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છું. ઘરશાળા માટે કંઈ પણ કરવા માટે અમે તૈયાર છીએ. યુ જસ્ટ ગીવ અ કોલ. ઓકે, આઈ એમ જસ્ટ અ કોલ અવે, not only for you, also for students. Okay, you can convey my phone number to all the students. Wow. Okay, anytime they can call me. Anytime. Okay, don't hesitate because I am doing this since long. Thank you. Thank you all.